મિત્રોનું હાર્દિક હું મજામાં છું, તમે બધા પણ મજામાં હશો. ચલો તો આજના સેશનની આપણે શરૂઆત કરીએ. અને આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એનું આ ધ્યેય વાક્ય છે, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ. પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ, આ એનું સૂત્ર છે, ધ્યેય વાક્ય. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અંતર્ગત આ ચાલે છે. બરાબર. તો સાહેબ એને વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત આ જે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ છે એનો આપણે અભ્યાસ કરવો છે. તો ગુજરાતમાં સરકારી શાળાઓની એક ઝલક પહેલા આપણે જોઈશું. શાંતિથી ભણજો, આજના ટોપિકમાં કંઈક મજા આવશે. હા રિયાબેન, હું 5 વાર બોલું છું, કઈ પ્રોબ્લેમ હોય તો ના બોલું બેન. હે રિયાબેન, તમને કઈ પ્રોબ્લેમ હોય તો ના બોલું બેન, કમેન્ટ કરજો ને પ્લીઝ, પછી આગળ વધીએ. ચલો ભાઈ આગળ વધીશું. રિયાબેન તમે જવાબ ના આપ્યો બેન. ભાઈ હું 5 વાર બોલું છું, એમાં કોઈને કઈ દિક્કત છે? આમ તો કદાચ હું એક ને એક વસ્તુ 2 કે 3 વાર બોલું છું, પણ એ બોલવાનું મુખ્ય રીઝન એ છે કે ભાઈ આપણને બધી વસ્તુ છે એ યાદ રહે. અમુક વાર શું થાય, અમુક પોઈન્ટ આપણે સમજી ન શકીએ તો 2 વાર બોલ્યા હોય, 3 વાર બોલ્યા હોય તો આપણને વસ્તુ યાદ રહી જાય. હા તમે બોલો છો તો વધારે યાદ રહે છે. ઓકે, તો હું આ રીતે બોલું. તમને એમ લાગતું એક જ વાર બોલો તો હું એક જ વાર બોલું, મને કઈ વાંધો નથી. આ તો ટેકનિક એ રીતે આપણે 2 વાર બોલીને આપીએ છીએ કે તમને 2 વાર બોલેલું કે 3 વાર બોલેલું યાદ રહી જાય, એટલા માટે. સરળતાથી યાદ રાખવું હોય તો એક ને એક વસ્તુ 2 કે 3 વાર બોલવાની. સરળતાથી યાદ રાખવું હોય 2-3 વાર બોલો, બહુ મજા આવે, તમને યાદ રહી જાય. તો સાહેબ સરકારી શાળાઓ છે એની આપણે ઝલક જોઈએ તો સાહેબ અત્યારે ટોટલ 33 જિલ્લાઓ છે. હવે 33 ના કેટલા જિલ્લા થઈ ગયા છે? 34 જિલ્લા. નવો એક જિલ્લો હમણાં એડ થયો છે. 254 બ્લોક છે, એટલે કે તાલુકા. અને તાલુકાની અંદર એના જે જૂથ હોય એવા જૂથ 3247 છે. અને એમાં 40,000 થી પણ વધારે શાળાઓ છે. 2.45 લાખ કરતા પણ વધારે શિક્ષકો છે અને 70 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ છે. તો સાહેબ અત્યારે ટોટલ 34 જિલ્લાઓ છે. તાલુકા એટલે કે બ્લોક ટોટલ 254 છે. ક્લસ્ટર ટોટલ 3247 છે. તમને બધાને ખબર છે કે જિલ્લા લેવલે જે સંસ્થા કામ કરે છે એ સંસ્થાને આપણે ડાયટ તરીકે ઓળખીએ, જે જિલ્લા લેવલે કામ કરે છે. પછી બ્લોક લેવલે જે સંસ્થા કામ કરે એને BRC તરીકે ઓળખીએ. ક્લસ્ટર લેવલે જે સંસ્થા કે જૂથ લેવલે જે કામ કરે એ CRC છે. બાકી તો શાળાની અંદર તો શું આવે? આ બધું શાળાની અંદર જ આવશે. આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થી. તો સાહેબ જિલ્લા લેવલે ડાયટ સંસ્થા કાર્યરત છે. પછી BRC આવે, બ્લોક રિસોર્સ સેન્ટર. પછી CRC આવે, ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. ડાયટ નું પૂરું નામ આપણે બધાને હવે આવડી જવું જોઈએ, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ એજ્યુકેશન ટ્રેનિંગ. BRC નું પૂરું નામ છે બ્લોક રિસોર્સ સેન્ટર. બ્લોક રિસોર્સ સેન્ટર એનું નામ છે.
CRC નું નામ છે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. ડન. એટલે કે સાહેબ આને આપણે શું કહીએ કે ડાયટ છે એ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છે. શું છે? જિલ્લા શિક્ષણ તાલીમ ભવન. જ્યારે શિક્ષક બની જશો ને ત્યારે તમારે ડાયટની તાલીમ લેવાની થશે. પછી BRC છે એને કહેવાય તાલુકા સંસાધન કેન્દ્ર. રિસોર્સ એટલે સંસાધન, સેન્ટર એટલે કેન્દ્ર. તાલુકા સંસાધન કેન્દ્ર. અને આ છે જૂથ સંસાધન કેન્દ્ર. ડન. આટલી માહિતી આપણને ખબર છે. હવે આગળ વધીશું. શાળાકીય શિક્ષણમાં ગુજરાતની સિદ્ધિઓ. ગુજરાતની અંદર આપણે શાળાકીય શિક્ષણમાં શું શું સિદ્ધિ લાવ્યા છે? આપણે એક સિદ્ધિ લાવવાની વાત હતી કે લગભગ 100% નામાંકન કરવું છે. તો સાહેબ 2003 ની અંદર આપણે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી. ગુજરાત રાજ્યની અંદર શેની શરૂઆત થઈ 2003 યાદ છે તમને? મેં આગળ ભણાવી દીધું છે. 2003 ની અંદર શાળા પ્રવેશોત્સવની શરૂઆત. શાળા પ્રવેશોત્સવની સાથે સાથે કન્યા કેળવણીની પણ શરૂઆત. કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી સાથે શરૂ થયું. 2003 5 થી 6 વર્ષની વયના ધોરણ 1 માં 100% બાળકોને પ્રવેશ આપવા આવ્યો. સાહેબ આ 5 થી 6 વર્ષ લખ્યું છે. જ્યારે શરૂઆત થઈ ત્યારે શું કીધું હતું કે 5 થી 6 વર્ષ હોવા જોઈએ. હવે નવો નિયમ NEP 2020 માં શું આવ્યો છે? NEP 2020 માં નવો નિયમ છે કે ભાઈ જો ધોરણ 1 માં પ્રવેશ લેવો હોય તો એના 6 વર્ષ પૂર્ણ હોવા જરૂરી છે. 6 વર્ષ પૂર્ણ હોવા જરૂરી છે. NEP 2020 અંતર્ગત ધોરણ 1 માં પ્રવેશ લેવો હોય તો 6 વર્ષ પૂર્ણ હોવા જરૂરી છે. ડન. એટલે કે 2003 ની અંદર જ્યારે એડમિશન મળતું ત્યારે 5 થી 6 વર્ષના બાળકો 100% એમનું નામાંકન થતું હતું. પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ. આ બે પહેલના પરિણામે 2003 થી 2019 સુધી નામાંકન દરમાં 32% વધારો થયો સાહેબ. પેલા વિદ્યાર્થી ઓછા ભણતા હતા. નામાંકન એટલે શું? તો કે વિદ્યાર્થી નામ નોંધાવે. નામ નોંધાવ્યા પછી એ વિદ્યાર્થીનું ત્યાં ને ત્યાં સ્થાયીકરણ થવું જોઈએ, જે નહોતું થતું. એ નામાંકન જરૂરી છે. નામાંકન કર્યા પછી એ વિદ્યાર્થી ત્યાં ને ત્યાં ભણવા જરૂરી છે. સ્થાયીકરણ થશે તો તમે એને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકશો. ખાલી નામ નોંધાવવાથી કશું નથી થતું. નામ પછી એનું સ્થાયીકરણ થાય, ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકાય. તો સાહેબ 2003 થી 2019 સુધીમાં નામાંકન દરમાં 32% વધારો થયો. અને આ ઉપરાંત આપણે જે આ નામાંકન દર છે જેને આપણે GER તરીકે ઓળખીએ. GER એટલે ગુજરાતીમાં લખાય પ્રવેશ નોંધણી ગુણોત્તર. શું કહેવાય છે? પ્રવેશ નોંધણી ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કહીએ. બરાબર ને? તો એ રેશિયો છે એ NEP 2020 એ નક્કી કર્યું છે કે આ રેશિયો આપણે વધારવો છે. હા, 1998-99 માં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો હતો. મોદી સાહેબનો ફોટો સાચો છે. આરતીબેન મોડા જોઈન થયા બેન. મકવાણા દક્ષાબેન એ વાત તમારી સાચી છે, પણ હવે ગવર્મેન્ટ જે નિયમ કરે એ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. ગવર્મેન્ટ આવા જ નિયમ કરે જેમાં ઘણાને ફાયદો થતો હોય, ઘણાને ફાયદો ન થતો હોય, ઘણાને બહુ નુકસાન પણ થતું હોય. અરુણાબેન ઓડે આવતા વર્ષથી નહીં આવે બેન, આ વર્ષે તો છે. ડન. ચલો આગળ વધીશું. સાહેબ આ આંકડાઓ છે, આ આંકડાઓ આપણે યાદ નથી રાખવાના. બરાબર. આને ખરેખર શું લખે છે? શું લખ્યું? નેટ એનરોલમેન્ટ રેટ, જેને NER કહેવાય. અને GER એટલે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. NER એટલે નેટ એનરોલમેન્ટ રેશિયો, GER એટલે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. એટલે કે એનરોલમેન્ટ નેટ એટલે શું કે ટોટલ એમ 2003-04 ની અંદર નેટ કેટલા વિદ્યાર્થી, એમાં જે યેલો કલર છે તો યેલો કલર નો મીનિંગ શું? તો કે ભાઈ છોકરાઓની સંખ્યા, બોયઝ,
અને આ ગર્લ્સ નેટ એનરોલમેન્ટ રેશિયો. સાહેબ આ આંકડા છે, આવું તમને પરીક્ષામાં ક્યારે પૂછતા નથી, પણ આ તમને એટલે મેં દર્શાવ્યું છે કે તમને ખબર પડે કે સર જો આની અંદર નામાંકનમાં વધારો થાય છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ એ માત્ર પ્રાઇમરીમાં ચાલે છે કિરણબેન. આપણે ભણીએ છીએ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ એ 1 થી 8 ધોરણમાં ચાલે. આ સરકારની એક યોજના પણ કહી શકાય, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ. આપણે જે ટોપિક ભણીએ છીએ એટલે જ હું કહું નિયમિત લેક્ચરમાં જે જોડાતા ને એને પ્રશ્ન નથી. કોઈ કે કમેન્ટ કરી સર આ કયો ટોપિક ચાલે છે. જો અહીંયા પહેલા લખી દીધું મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ચાલે છે. આ પ્રોજેક્ટ સરકારનો છે અને આ 1 થી 8 પ્રાઇમરી સ્કૂલ માટે છે. સાહેબ ભલે પ્રાઇમરી સ્કૂલ માટે હોય પણ મેં તમને પહેલા જ દિવસે કીધું તમને જે યોજના ભણાવવામાં આવશે ને અમુક યોજના પ્રાઇમરીની હશે, અમુક યોજના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક. તમે જો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની યોજનાઓ ઓછી આવે છે, વધારે પડતી યોજનાઓ પ્રાઇમરી એજ્યુકેશનમાં છે. પણ આપણે ભણવી એટલે પડે કે આપણને યોજનાના પ્રશ્નો પૂછાય. પછી એ યોજના પ્રાઇમરીની હોય કે માધ્યમિકની હોય કે હાયર કોઈ પણ હોય સાહેબ, આપણને જે પ્રશ્નો એક્ઝામમાં પૂછાય આ સ્કૂલ ઓફ એક્સેલન્સનો પ્રશ્ન પૂછાય. એટલે મારું કહેવાનો મતલબ કેવો છે કે જો તમે ટેટ 1 ની તૈયારી કરો છો તો આ ટોપિક ફરજિયાત ભણવાનો, ટેટ 2 ની તૈયારી કરો છો તો આ ટોપિક ફરજિયાત છે. સેકન્ડરી હાયર સેકન્ડરી વાળા આ ટોપિક ન કરે તોય ચાલે, પણ સાહેબ પ્રશ્ન પૂછાઈ જાય ને તો આપણી પાસે નોલેજ હોય તો કઈ ખોટું નહીં ને એમ. આ પરીક્ષાની અંદર આપણને શિક્ષણનું કરંટ પણ પૂછે તો એની અંદર તમે જોજો સેકન્ડરીની અંદર આરટી નો પ્રશ્ન પૂછાય. આરટી ને સેકન્ડરી ને કાંઈ લાગતું વળગતું નથી. આરટી 1 થી 8 ધોરણનું, સેકન્ડરીની પરીક્ષા 9-10 ની. પ્રજ્ઞા અભિગમ ધોરણ 1-2 માં છે, પૂછાનું ટાટ સેકન્ડરીની અંદર. તો મારું કહેવાનું શું છે કે એવું તમે મનમાં રાખતા સર આ તો પ્રાઇમરીનું છે મારે થોડું કરવાનું હોય, તો આપણી બધાની ભૂલ છે. આપણે બધાએ છે એ યોજના, મારે તમને 60+ યોજના ભણાવી છે, તમારે 60+ યોજનાઓ ભણવાની છે બસ. પછી આ યોજના ટેટ 1-2 માં પૂછાવાની જ છે અને આ યોજના સેકન્ડરી હાયર સેકન્ડરીમાં કામ લાગશે. સેકન્ડરી હાયર સેકન્ડરીમાં યોજનાને લગતા બહુ પ્રશ્નો હશે નહીં, પણ જેટલું હશે તમને ફાયદો થશે ભાઈ. અહીંયાથી ભણાવીએ ને એમાં ફોકસ કરો યાર, બીજું મારું કઈ કહેવાનું નથી. કિરણ વંકાર મને ખબર નહોતી. કિરણભાઈ છે, ઓકે ઓકે, સોરી માફ કરજો કિરણભાઈ. હા સામાન્ય નોલેજ હોવું જોઈએ. જો ઝાલા નૂતનબેન કે સર 2023 ની ટાટ પરીક્ષામાં 3 પ્રશ્ન યોજનાના હતા, બસ એ જ હું કહેવા માંગુ છું. હા જો એનઈઆર જીઆર નો પ્રશ્ન પણ પૂછાણો હતો. યસ, ચલો આગળ વધીશું સાહેબ. હવે મને કોઈ કહેશે ગ્રોસ અને એનઈઆર આ બેમાં શું ફરક છે? તમે મને ખાલી આમનામ કહી શકો? તમારી પરીક્ષા છે એની અંદર આ પ્રશ્ન પૂછાણો છે. કયો પ્રશ્ન? એનઈઆર ને જીઈઆર માં મોટું કોણ છે? એનઈઆર અને જીઈઆર માં મોટું કોણ હોય? એટલે કે તમને ખબર છે આ નિશાની ગ્રેટર ધેન ની છે અને આ નિશાની લેસ ધેન ની છે. આપણે એટલું શીખ્યા છે જેની બાજુ ખૂણો હોય એની સંખ્યા નાની હોય. બરાબર, તો ઘણી વાર આવું લખ્યું હોય એનઈઆર જીઈઆર અને આ બાજુ લખ્યું હોય એનઈઆર જીઈઆર, એટલે કે એનઈઆર ગ્રેટર ધેન જીઈઆર, એનઈઆર લેસ ધેન જીઈઆર. પણ સાહેબ આ નિશાનીમાં ખૂણો બને એ નાની, પણ એમાં સાચું શું? જીઈઆર મોટો કે એનઈઆર મોટો? હવે તમે જ વિચારીને કહો કે સાહેબ નેટ વેલ્યુ મોટી કે ગ્રોસ વેલ્યુ મોટી? તમે વિચારો, હું જે પૂછું છું નેટ મોટું કહેવાય કે ગ્રોસ મોટું કહેવાય? હા આ બધું જાણીએ તો સ્કૂલમાં જ્યારે જોબ મળે ત્યારે ઘણો ફાયદો થાય. મેં તમને એક નાનકડો પ્રશ્ન પૂછ્યો, તમે ખાલી એટલું જ વિચારો કે તમે કોઈને એમ કહેતા મારી નેટ વેલ્યુ આટલી, કોઈને એમ કહેતા મારી ગ્રોસ વેલ્યુ આટલી, તો નેટ અને ગ્રોસમાં મોટું કોણ થાય? મારો પ્રશ્ન આ છે ખાલી. તો સાહેબ ગ્રોસ વેલ્યુ મોટી થાય હંમેશા. કઈ વેલ્યુ મોટી થાય? ગ્રોસ વેલ્યુ. અને આનો પ્રશ્ન તમને પૂછાયેલો છે ભાઈ, આ પરીક્ષાના પેપરો તમે ચેક કર્યા હોય તો આ પ્રશ્ન ટાટ સેકન્ડરીમાં હતો, જો આવ્યો કે નહીં? સેકન્ડરીનું પેપર જોજો, ટેટ 2 નું પેપર જોઈ લેવાનું છૂટ. જો આટલામાં સમજો,
ગ્રોસ પે ઇઝ ધ ટોટલ એમાઉન્ટ એન એમ્પ્લોય, એટલે કે ટૂંકમાં ગ્રોસ એટલે ટોટલ થાય, જ્યારે નેટ પે ઇઝ ધ એમાઉન્ટ ધ એમ્પ્લોય ટેક્સ હોમ આફ્ટર. એટલે જો અહીંયા તમે સમજો, નેટ અને ગ્રોસ નો વેલ્યુ શું કે ભાઈ આ જેટલા છે ને એ અલગ અલગ છે. નેટ નો મિનિંગ આ 2003-4 માં આટલી વેલ્યુ, 2004-5 માં આટલી વેલ્યુ, એટલે નેટ એટલે શું થાય, નેટ એટલે અલગ અલગ વર્ષોનું, જ્યારે ગ્રોસ એટલે શું થાય, ટોટલ સરવાળો. એટલે કહી શકાય કે અહીંયા જીઈઆર છે ને મોટો થાય. શું મોટું થાય? જીઈઆર છે મોટો થાય અને એનઈઆર છે નાનો છે. કે અહીંયા જીઈઆર મોટો છે એટલે આ ઓપ્શન સાચો છે, આ ઓપ્શન છે ખોટો છે. બરાબર, એટલે આપણને આટલો જ પ્રશ્ન પૂછવાનો, નીચેને માંથી કયું સાચું? તો સાહેબ એને બે રીતે લખી શકાય. આ રીતે લખો તોય ચાલે, જીઈઆર ગ્રેટર ધેન એનઈઆર લખી શકાય, અથવા જીઈઆર અથવા આવું લખી શકાય, એનઈઆર ને જીઈઆર. જે મોટું હોય ને, નાનું હોય એની બાજુ હંમેશા ખૂણો હોય. અહીંયા એનઈઆર નાનું, અહીંયા પણ જે નાનું હોય લેસ ધેન ની નિશાની, અહીંયા ગ્રેટર ધેન છે. જે નાનું હોય એની બાજુ ખૂણો આવે. આવું આપણે સિમ્પલ લોજિક શીખા છે. તો અહીંયા નાનું એનઈઆર છે, અહીંયા નાનું એનઈઆર છે, બે માંથી કોઈ પણ લખો ચાલે. આનો મતલબ થાય ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો નેટ એનરોલમેન્ટ રેશિયો કરતા મોટો છે. ડન છે. તો સાહેબ આ ખાલી વેલ્યુ છે, આ કઈ પાકું કરવાની જરૂર નથી, પણ આ એક પ્રશ્ન અહીંથી પૂછાણો તો એટલે યાદ રાખી શકાય કે મોટું કોણ. ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો કરવો છે સાહેબ. ડ્રોપ આઉટ રેશિયો છે બહુ ઘટવા મળ્યો છે. સરકારના અલગ અલગ સફળ પ્રયાસોના કારણે ધોરણ 1 થી 8 માં ડ્રોપ આઉટ દર 2004-5 માં 18.79%, 2019-20 માં 3.39% થયો. એ જ રીતે ધોરણ 1 થી 5 નો ડ્રોપ આઉટ દર 2004-5 માં 10.16% હતો, જે 1.37. ટૂંકમાં જો ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો થાય છે. ડ્રોપ આઉટ એટલે અપવ્યય. અમુક વિદ્યાર્થીઓ શું કરે છે, સ્કૂલ છોડવા માંડે છે સાહેબ. એટલે સ્કૂલ હવે મારે ભણવું જ નથી, સ્કૂલમાંથી શું થાય છે, અપવ્યય, ડ્રોપ આઉટ થઈ જાય. મારે સ્કૂલમાં ભણવાનું થતું નથી, કોઈ કારણસર. કોઈ દીકરીઓને ભણાવતા નથી, કોઈ કારણસર છે દીકરાઓ 1 થી 5 ભણીને ઉઠી જાય છે. તો પહેલા ઘણા બધા વિદ્યાર્થી ડ્રોપ આઉટ થતા, એટલે પહેલાથી 10.16% અને હવે 1.37% ડ્રોપ આઉટ રેશમાં ઘટાડો થયો. બારૈયા સંજયભાઈ ઓફિસ નંબર પર ફોન કરજો, કેમ કે આ ટેકનિકલ પ્રશ્ન છે પહેલા, એટલે તમારે ઓફિસ નંબર પર કેવું પડશે. તો આ એના આંકડાઓ પણ છે કે ભાઈ રેશિયો કેવો છે. જો આ ડ્રોપ આઉટ રેટ પેલા 18.79% વિદ્યાર્થીઓ છે ડ્રોપ થઈ જતા 2004-5 માં. પછી એ ત્યાંથી લઈને 2020 સુધીનો આ તમને ચાર્ટ આપ્યો છે. એટલે ટૂંકમાં આ શું કહે છે, ચાર્ટ આપણો પાકો નથી કરવાનો, આંકડા યાદ નથી રાખવાના. આ ખાલી કિરણભાઈ સામાન્ય માહિતી છે, શિક્ષક તરીકે ખબર હોવી જોઈએ. આટલું ડિટેલમાં આપણને પૂછતા નથી. અને તમને પાછું એવું ન પૂછે ડ્રોપ આઉટ રેટ 2006-7 માં કેટલો હતો, 2011-12 માં કેટલો હતો, 2015-16 માં નહીં. આપણે ખાલી માહિતી. અને સાહેબ એક શિક્ષક બનો છો તો આ તો માહિતી આપણી પાસે હોવી જોઈએ. હું તમને જ્યાં એમ કહીશ કે આ પરીક્ષા લક્ષી છે એને ખાસ પાકું કરજો. હા, જેટલી વસ્તુ પરીક્ષા લક્ષી આવે, જો આમાંથી પરીક્ષા લક્ષી બાબતો કેટલી હતી, તો સાહેબ એક તો આ હતી, એક તો આ માહિતી કે ડાયટ થી શરૂઆત, બીઆરસી. એક તો તમને અહીંથી આ સૂત્ર પૂછાઈ શકે, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત, એ પણ પૂછાઈ શકે. અહીંથી તમને આ સીઆરસી બીઆરસી ને લઈને નાનકડા પ્રશ્નો બની શકે. ભાઈ સાહેબ 100% નામાંકનની વાત. પછી આ એનઈઆર જીઈઆર નો પ્રશ્ન પૂછાય. અહીંયા તમારે આંકડા યાદ નથી રાખવાના, પણ અપવ્યયમાં ઘટાડો થાય છે. શું થાય, અપવ્યયમાં ઘટાડો થાય છે, એવું આપણે યાદ રાખીએ. અહીં સાહેબ અપવ્યય એટલે ડ્રોપ આઉટ. અપવ્યયનો મિનિંગ શું થાય, ડ્રોપ આઉટ. તો પેલા વિદ્યાર્થી 2004-5 માં 18.79% ડ્રોપ થતા હતા, 2005-6 માં 11.82 થયા. એમ ડ્રોપ આઉટ રેશિયો શું થતો ગયો, ઘટતો ગયો. ડન. પણ એક વસ્તુ તમે જુઓ કે સાહેબ અહીંયા જે આ બ્લુ લાઈન છે એ 1 થી 8 ધોરણ માટે છે, જ્યારે 1 થી 5 માં જો ડ્રોપ આઉટ રેશિયો છે આમ કેવો છે, જો આમ એક્ઝેક્ટ તમે જો ને આમ સીધો થઈ ગયો છે. શીખવાનો મતલબ અહીંથી એવો છે કે 1 થી 8 ના રેશિયામાં સતત ઘટાડો છે, જ્યારે 1 થી 5 નો જે રેશિયો છે એની અંદર શું છે કે ભાઈ એ ઘટાડો થઈ ગયા પછી આમ બેલેન્સ જેવું થઈ ગયું છે.
કે જેટલા વિદ્યાર્થી 100% વિદ્યાર્થી 1 થી 5 માં ભણતા હોય, પછી 1 થી 5 પછી 6, 7, 8 માં એ વિદ્યાર્થી જતો જ હોય, ખાલી 1%, 1.5% વિદ્યાર્થી એવા છે કે જે ભણવામાંથી ઉઠી જાય છે, ડ્રોપ આઉટ લઈ લે છે. કોઈ કારણસર એવું બને એટલે એ ડ્રોપ આઉટ લઈ લે છે. સમજાય શું કહું છું? તો 1 થી 8 માં અમુક કેમ કે 8મું ધોરણ પૂરું થાય, ધોરણ 8 સુધી બધા બાળકોને ભણાવે, પછી એને એમ કે ભાઈ દીકરીઓ જ નથી ભણાવીને અમારે પછી એમને લગ્ન કરાવવા છે, છોકરો છે તો એને કામે ચડાવી દેવો છે, અમારે એની પાસે નોકરી કરાવવી પડશે, આ છે ને તે છે. એટલે ધોરણ 8 ની અંદર ડ્રોપ આઉટ રેટ થોડો વધુ છે. જ્યારે ધોરણ 5 પૂરું કરે ને ત્યારે ડ્રોપ આઉટ છે ઓછો છે. કેમ તો કે 1 થી 5 તો બધાને ભણાવશે ને, એમ કે ભાઈ 5મું ભણ્યું, 6 ભણો, 7 ભણો, 8 ભણો. તો અહીંયા આવા પોઈન્ટ યાદ રાખવાના, અહીંથી એમસીક્યુ બની શકે. બાકી આખા એક વેલ્યુ યાદ નહીં રાખવાની. 1 થી 5 માટે આ પીળી લાઈન છે, જ્યારે 1 થી 8 માટે આ લાઈન છે. એટલે અહીંયા એક રેશિયો સતત થઈ જતો હોય છે, એટલે કે સીધું થઈ જાય છે. એટલે ત્યાં ઘટાડો ઓછો થાય. 1 થી 5 ભણીને પછી કોઈ વિદ્યાર્થી ઉઠતા નથી, આગળ ભણવા જાય છે, એવો આનો મિનિંગ છે. કુમાર અને કન્યાના ડ્રોપ આઉટ રેટમાં પણ ઘટાડો થાય. જો કુમાર અને કન્યાનો ડ્રોપ આઉટ રેટ છે કેટલો છે, તો જો સાહેબ 1 થી 5 ધોરણની અંદર તમે જુઓ છો ને, તો 2004-5 માં કેટલો હતો ને 19-20 માં કેટલો થયો, આ એની માહિતી છે. તો પેલા બોય એટલે કે છોકરાઓની માહિતી છે, પછી ગર્લ્સની માહિતી છે. આ બોયઝની માહિતી, આ ગર્લ્સની માહિતી. 2004 ની અંદર થી 8.72% વિદ્યાર્થી ડ્રોપ થતા હતા, હવે 1.44 ડ્રોપ થાય છે છોકરાઓ. છોકરીઓમાં પણ 11.77 છોકરીઓ પેલા ડ્રોપ લઈ લીધી હતી 2004-5 માં, પણ 2019-20 માં 1.31% વિદ્યાર્થી જ ડ્રોપ લે છે. બેનોની વાત છે. 6 થી 8 ની અંદર 15.33% વિદ્યાર્થીઓ છે એ ડ્રોપ આઉટ થતા હતા, હવે 2.87 ડ્રોપ આઉટ રેટ ઘટવા મળ્યો છે. કેમ કે હવે ભણવાનું છે, એ બધાને ખબર છે કે ભણ્યા હવે કોઈનું ઉધાર નથી જ, ભણવું તો પડશે જ. અને પેલા 22.8% નામાંકનમાંથી 22.8% બેનો ભણતી નહોતી, હવે 3.9% ડ્રોપ લે છે, બાકી બધી ફરજિયાત ભણે. આ વાત યેલો જે છે એ 2004-5 ની સિચ્યુએશન છે, અને જે બાકીનું જે નાના સ્તંભો છે એ 2019-20 ની માહિતી છે. ડન. અને સાહેબ તમને ખબર છે કે આપણે જે જીઆર નો રેશિયો ભણીએ એ પણ 2018-19 ની સ્થિતિ મુજબ જ ભણીએ છીએ. 2018 ની સ્થિતિ મુજબ જ યાદ રાખ્યું છે કે જે વિદ્યાર્થી ધોરણ 1 ની અંદર પ્રવેશ લે છે એ કેટલું નામાંકન છે, 100% નામાંકન છે. પછી જ્યારે વિદ્યાર્થી ભણતો છઠ્ઠા સુધી પહોંચે તે નામાંકન 90.9% થઈ જાય છે. પછી એ વિદ્યાર્થી ભણતો 8મું પૂરું કરે, 9માં પ્રવેશ લે છે, ત્યારે રેશિયો 79.3% થઈ જાય છે. 9-10 પૂરું કરીને 11માં પહોંચે એટલે 56.5% એ રેશિયો થઈ જાય છે. પછી ઉચ્ચ શિક્ષણ હોય તો ઉચ્ચ શિક્ષણનો રેશિયો કેટલો છે? 50%. 50% પહોંચાડવાનો લક્ષ્ય છે સરકારનું. આ પણ 2018 ની સ્થિતિ મુજબ જ આપણને આપેલું છે. ઉચ્ચ શિક્ષણનો અત્યારે રેશિયો કેટલો છે? 26.3%. આ જીઆર નો રેશિયો. અને આને હવે આપણે શું કરવાનું છે, તો કે ભાઈ આને આપણે હવે વધારવાનું છે. સરકારે લક્ષ્ય બનાવ્યો છે કે ભાઈ આ રેશિયો જે છે એને આપણે પ્રાથમિક થી માધ્યમિકનો રેશિયો છે, પ્રાથમિક થી માધ્યમિકનો, એને ક્યાં સુધી પહોંચાડવો છે? 100% પહોંચાડવો છે. ક્યાં સુધીમાં? 2030 સુધીમાં. જ્યારે ઉચ્ચ શિક્ષણનો રેશિયો છે એને ક્યાં પહોંચાડવો છે? 50%. અને ક્યાં સુધીમાં? 2035 સુધીમાં પહોંચાડવાનો સરકારે લક્ષ્યાંક નક્કી કર્યો છે. હા, યસ નિકિતાબેન, એ વાત તમારી એકદમ સાચી છે. ચલો, આટલી માહિતી આપણને ખબર છે, અને આ ખાલી આંકડાઓ છે, બરાબર. જે મહત્વની વસ્તુ છે જે મેં નીચે લખી છે એ પૂછાઈ શકે. પછી વર્ગખંડની ઉપલબ્ધતા કેટલી? 2001 થી 2019 સુધી 1.37 લાખ વર્ગખંડ બાંધવામાં આવ્યા. સાહેબ, આવો પ્રશ્ન કદાચ પૂછવો હોય તો પૂછે કે સાહેબ 1.37 લાખ વર્ગખંડ બાંધવામાં આવે છે 2001 થી 19 સુધી, જેના લીધે ગુજરાતના સ્ટુડન્ટ ક્લાસરૂમ રેશિયો એટલે કે એને SCR કહેવાય, સ્ટુડન્ટ ક્લાસરૂમ રેશિયો, 11 અંકનો સુધારો થયો છે. 2005-6 માં સ્ટુડન્ટ ક્લાસરૂમ રેશિયો 38 હતો, જે હવે 27 થયેલો છે. સ્ટુડન્ટ ક્લાસરૂમ રેશિયો એટલે કે વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને સામે ક્લાસરૂમ કેટલા? સાહેબ 1.37 લાખ વર્ગખંડ છે. એમાં સાહેબ પહેલા રેશિયો એવો હતો કે ભાઈ બાળકોની સંખ્યા પ્રમાણે 38 વર્ગખંડ છે એ 38 2005-6 ની અંદર એટલા વર્ગખંડ હતા,
કે જેનાથી વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ જતો હતો. હવે તો વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે કે હવે 27 ની અંદર એને જોવા પડે, એટલે કે એમાં 11 નો રેટ ઘટ્યો છે. 38 ના 27 એટલે કે 11 અંકનો સુધારો થયો એવું કહેવાય. સ્ટુડન્ટ ક્લાસરૂમ રેશિયો જે છે એની અંદર હવે વિદ્યાર્થી ભણવા માંડ્યા. ઘણા બધા વિદ્યાર્થી છે ભણતા નહીં તો ક્લાસરૂમ ખાલી રહેતા હતા. હવે તો કે ભાઈ હવે ક્લાસરૂમ ખાલી રહેતા નથી, હવે ભણી શકાય છે, વિદ્યાર્થી આમાં ભણી શકે છે. એટલે કે એમાં હવે 27 રૂમ આમ રેશિયા પ્રમાણે ખાલી રહેશે. ક્લાસરૂમ બિલ્ટ, હવે ક્લાસરૂમ છે એમાં કેટલા બાળકો કયા વર્ષની અંદર એડમિશન લે છે, કેટલા ક્લાસરૂમ તો પણ ખાલી રહેશે. તો જો 2005-06 માં 5309 ક્લાસરૂમ ખાલી રહ્યા. 2006-07 માં કેટલા ક્લાસરૂમ ખાલી રહ્યા, એમ 2019-20 સુધી આપ્યું છે. પછી જો તબક્કાવાર વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી છે. છેલ્લા 2 દાયકામાં 1.96 લાખ શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની ભરતી કરી છે. 2 દાયકા એટલે તમને ખબર પડે 2 દાયકા એટલે શું થાય, કમેન્ટ કરો તો. પાછા ઘણા સર આટલી બધી ક્યારે ભરતી થઈ, હમણાં પૂછશે બધા. તો મને કહો તો આ શેના માટેની વાત છે? હા, 20 વર્ષમાં 1.96 લાખ શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની ભરતી થઈ. 20 વર્ષની વાત છે. પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર એટલે કે પીટીઆર એટલે પ્યુપિલ ટીચર રેશિયો. સાહેબ પ્યુપિલ ટીચર રેશિયો છે એ પહેલા કેટલો હતો? તો કે પહેલા સાહેબ 40 નો હતો, હવે 25 થઈ ગયો છે. તમને બધાને હવે કદાચ ખબર હશે કે પ્રાથમિક શિક્ષકોની અંદર હવે તો સાહેબ રેશિયોમાં આવું કરી નાખ્યું. હવે તો પાછું સાહેબ નવો સુધારો. પહેલા 40 હતું, 2001-02 ની અંદર નિયમ હતો કે ભાઈ એક શિક્ષકે 40 વિદ્યાર્થી. પછી 2019-20 માં આવ્યું એક શિક્ષકે 25 વિદ્યાર્થી. પ્યુપિલ ટીચર રેશિયો છે, પીટીઆર કહેવાય. પણ હવે 1 થી 5 માં કેવો રેશિયો છે? 1:30 નો. અને ધોરણ 6 થી 8 માં ભણતા હોય તો રેશિયો કેવો છે? 1:35 નો. અત્યારે હાલમાં આ નિયમ છે. આમાં સાહેબ નવા સુધારા થયા જ કરે. પહેલા 1:40 હતું, 1:25 થયું. હવે અત્યારે હાલમાં 1 થી 5 માં 1:30 અને 6 થી 8 માં 1:35. અત્યારે હાલમાં આ નિયમ લાગુ છે. દરેક વખતે કંઈક ને કંઈક શિક્ષકોની ઉપલબ્ધતા માટે આ સુધારાઓ કરતા હોય છે. શિક્ષકોની સામે કેટલા વિદ્યાર્થી હોવા જોઈએ એ પ્રમાણે શિક્ષકોની ભરતી પણ થતી હોય છે. ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ ઓફ ટીચર યર વાઇઝ સાહેબ વર્ષ પ્રમાણે આપ્યું છે. કેટલા શિક્ષકો છે એ દર વર્ષે જોઈ છે. અને સાહેબ એમાં જે લખ્યું છે 1,96,091. અહીંયા લખ્યું ને કેટલા શિક્ષકોની ભરતી થઈ તો એ લખ્યું છે 1.96 લાખ શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની ભરતી કઈ રીતે થઈ એનો આંકડો આપ્યો. આપણે યાદ નથી રાખવાનું, પણ આ એનો આંકડો છે. 2001-02 માં કેટલા શિક્ષકોની ભરતી થઈ, 2002-03 માં ટોટલ કેટલા શિક્ષકો થયા, 2003-04 માં કેટલા શિક્ષકો થયા. તો એ શિક્ષકો વધતા ટોટલ 1,96,000 1.96 લાખ શિક્ષકોની ભરતી, એટલે 1.96 લાખ કરતા વધારે 2019-20 માં. છેલ્લા 20 વર્ષનું આ એક આંકડો આપણને આપ્યો છે કે ભાઈ છેલ્લા 20 વર્ષની અંદર આટલા શિક્ષકો ભરતીમાં લેવાના. યસ વૃતિકાબેન, રેશિયા વાળો પ્રશ્ન પૂછવાનો. જો આવું નહીં પૂછો એટલે મૂંઝાતા નહીં. ઘણા પાસે એમ કે સર આટલું બધું અમને પૂછશે 2011-12 માં કેટલો નહીં. આ તમને ખાલી સમજ મળે ને એટલે મેં આ રેશિયા અને આના જે ઓફિશિયલ પેજ છે, જે ઓફિશિયલ આંકડાઓ છે મૂક્યા છે. આટલું તો બધું શિક્ષણ અધિકારી બનવું હોય ને તોય નો પૂછાય. પણ એના અમુક બાબતો યાદ રાખે કે છેલ્લા 20 વર્ષમાં કેટલી ભરતી થયેલી. જે અમુક બાબતો છે ને હું નોટ કરીશ, બાજુમાં લખીશ, જે આપણા માટે અગત્યનું. આ રેશિયા વાળો પ્રશ્ન પહેલા કેટલો હતો, પછી કેટલો થયો, હાલમાં કેટલો છે, આવા બધા પ્રશ્નો પૂછાય. પછી આવા બધા છે ડિટેલમાં પ્રશ્નો ન પૂછાય, એ આપણે સમજી શકીએ. પણ આ તો તમને સમજ સ્પષ્ટ થાય એટલે આપું છું. હવે સાહેબ જો અન્ય મુખ્ય પહેલ, જો આ 4 વસ્તુ છે કોના અંતર્ગત આવે, અહીંથી MCQ બની શકે કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત કઈ બાબતોને ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ગુણોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ખેલ મહાકુંભ પણ ચાલે છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત વાંચે ગુજરાત અને પરીક્ષા સુધારણા, આ બધા કાર્યક્રમ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ચાલે. એમાં સાહેબ ગુણોત્સવનો જે પ્રારંભ છે, ગુણોત્સવનો પ્રારંભ ક્યારે થયો છે? 2009 ની અંદર. પછી ગુણોત્સવ 2.0 તરીકે 2019 ની અંદર
એ આવે છે. એની પણ આપણે ડિટેલમાં ચર્ચા આજે કરવી છે. તો અન્ય મુખ્ય પહેલ છે સાહેબ. આના પ્રશ્નો આપણને ક્યાંક ને ક્યાંક પરીક્ષાની અંદર જોવા મળી રહ્યા છે સાહેબ. ચલો સાહેબ, તો આગળ વધીશું. અહીંયા સુધી જે માહિતી તમને ક્લિયર હોય તો એકવાર કમેન્ટ બોક્સમાં તમે યસ કરી શકો છો. પછી આપણે આગળ વધીશું. આ બધી માહિતી આપણે આગળ ડિટેલમાં લેવાની છે, ચિંતા કરતા નહીં. આપણે ગુણોત્સવને ભણવું છે, વાંચે ગુજરાત ખેલ મહાકુંભ, પરીક્ષા સુધારણા, આ બધી જ બાબતોની ડિટેલમાં આગળ ભણીશું. હવે આપણે બીજા મુદ્દાઓ તરફ જઈએ. હું તમને ગુણોત્સવને બધું જ ભણાવીશ, કોઈ વસ્તુ બાકી નહીં રહી. શિક્ષણની ગુણવત્તા સુધાર માટે છેલ્લા 3 વર્ષમાં થયેલ શ્રેણીબદ્ધ પહેલ. જો સાહેબ, આ છેલ્લા 3 વર્ષમાં શું સુધારા થયા એના ખાલી આંકડાઓ છે, પણ આ પરીક્ષામાં તમને પૂછાવાનું નથી. પણ આ શું છે એની ખાલી માહિતી તમને આપું તો સાહેબ, એક છે મિશન વિદ્યા. આ મિશન વિદ્યા શું છે ને એ પણ હું તમને આગળ ભણાવું છું. મિશન વિદ્યા શેના માટે છે? ઇન્ટેન્સિવ રેમિડિયલ પ્રોગ્રામ ફોર લિટરસી એન્ડ ન્યુમરસી એન્ડ ગ્રેડ 6 to 8. 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આ એક લિટરસી એટલે કે સાક્ષરતા માટેનો પ્રોગ્રામ છે. સમજે શું કહું છું સાહેબ? અહીંયા લખ્યું મિશન વિદ્યા. તમારે આ બધું યાદ નથી રાખવાનું સાહેબ. 2018-19 શું સુધારો થયો, 2018 જુલાઈમાં શું હતું, ઓગસ્ટમાં શું થયું, આવું બધું નહીં પૂછાય. તમારે એમાં શું એના જે અમુક બાબતો છે શેના માટે મિશન વિદ્યા શેના માટે કામ કરે? તો કે મિશન વિદ્યા 6 થી 8 ધોરણના બાળકોને લિટરસી અને ન્યુમરસી, લિટરસી એટલે સાક્ષરતા, ન્યુમરસી એટલે સંખ્યા જ્ઞાન, 6 થી 8 ના વિદ્યાર્થીઓને સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન આપવાનું કામ મિશન વિદ્યા કરે છે. રેમિડિયલ પ્રોગ્રામ છે. રેમિડિયલ પ્રોગ્રામ એટલે ઉપચારાત્મક શિક્ષણ. રેમિડિયલ એટલે ઉપચારાત્મક. જે વિદ્યાર્થી બહુ કાચા છે, જે વિદ્યાર્થી બહુ જ કાચા છે, એ કાચા વિદ્યાર્થીઓ માટે રેમિડિયલ ક્લાસ ચાલે. કેવા ક્લાસ ચાલે સાહેબ? રેમિડિયલ ક્લાસ. રેમિડિયલ ક્લાસને કહેવાય ઉપચારાત્મક શિક્ષણ. તમને ખબર જ છે કે આ વિદ્યાર્થીને વાંચતા નથી જ આવડતું, તો વાંચતા નથી આવડતું એના માટે અલગ ક્લાસની વ્યવસ્થા કરવી પડી, રેમિડિયલ ક્લાસ છે. પછી રેગ્યુલર ઇમ્પ્રેન્ટેશન ઓફ પીરિયડ સિસ્ટમ એન્ડ મોડેલ ટાઈમ ટેબલ પ્રમાણે ભણાવવાના, એ તો બધું ક્લિયર છે. પછી સાહેબ, ઇન્ટ્રોડ્યુસ સબ્જેક્ટ વાઇઝ ટીચર સિસ્ટમ ફ્રોમ ગ્રેડ 3 ઓનવર્ડ, એટલે કે દરેક શિક્ષકો છે અલગ અલગ વિષય પ્રમાણે ભણાવે. પછી સત્રાંત પરીક્ષા. સત્રાંત પરીક્ષાની અંદર પણ ઓનલાઈન ડેટા એન્ટ્રી, રિઝલ્ટ ગ્રેડ 3 to 8, તમામ પ્રકારના રિઝલ્ટ 3 થી 8 ધોરણ અહીંયા લખ્યું છે. કોઈ મને કહેશે પહેલું બીજું ધોરણ શું કામ અહીંયા નથી લખેલું? આ સત્રાંત પરીક્ષામાં 3 to 8 લખેલું છે, એમાં કેમ પહેલું બીજું ને ત્રીજું, સોરી પહેલું બીજું ધોરણ શું કામ નથી લખ્યું? 3 થી 8 જ કેમ લખ્યા છે? પછી ડેઈલી ઓનલાઈન એટેન્ડન્સ ઓફ ટીચર એન્ડ સ્ટુડન્ટ. સાહેબ, દરરોજ તમારી ઓનલાઈન હાજરી પૂરવામાં આવે. ઓનલાઈન એટેન્ડન્સ, ટીચર હોય કે સ્ટુડન્ટ હોય એની ઓનલાઈન હાજરી પૂરવાની. પછી પીએટી, પેરિયોડિક એસેસમેન્ટ ટેસ્ટ. પેરિયોડિક એસેસમેન્ટ ટેસ્ટ લેવાય. યુનિટ ટેસ્ટ ફોર 1 સબ્જેક્ટ ઓન એવરી સેટરડે. સાહેબ, દર શનિવારે આ ટેસ્ટનું આયોજન થાય. પીરિયોડિક એસેસમેન્ટ ટેસ્ટ, પીએટી, યુનિટ ટેસ્ટ જેને કહેવાય, જેને તમે એકમ કસોટી કહો છો. 1 સબ્જેક્ટ ઓન એવરી સેટરડે, દર શનિવારે એકમ કસોટીનું આયોજન થાય. યસ, અહીંયા આપણો પ્રશ્ન એટલે ધોરણ 1-2 માં લેખિત પરીક્ષા લેવાતી નથી. પછી હેલ્થ કેમ્પસ ડિસેબિલિટી સર્ટિફિકેટ એટ બ્લોક લેવલ, જેને સાહેબ શું કહેવાય? તો કે ભાઈ દિવ્યાંગ. F for CWSN. સાહેબ, CWSN બાળકો માટે ટ્રેકિંગ સિસ્ટમ પણ છે. CWSN એટલે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. પછી નિદાન કસોટી, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ફોર લિટરસી એન્ડ ન્યુમરસી ઇન ગ્રેડ 2. સાહેબ, ગ્રેડ 2 એટલે કે ધોરણ 2 ના વિદ્યાર્થીને નિદાન કસોટી લેવાય. નિદાન કસોટી એટલે બાળકોની કચાશ જાણવી. બાળકોની કચાશ જાણ એને નિદાન કસોટી કહેવામાં આવે. અને ધોરણ 2 સુધી શું કામ? તો કે તમને આગળ એવું શીખવાડ્યું છે કે ધોરણ 3 સુધીના બાળકોને મૂળભૂત સાક્ષરતા મળી જવી જોઈએ.
ધોરણ 3 સુધીના બાળકોને FLN મળી જવું જોઈએ, આવું આપણે શીખ્યા છે. FLN એટલે શું થાય? ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરસી. ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરસી ગ્રેડ 2 એટલે કે ધોરણ 2 ના બાળકોને પૂરું કરાવ્યું હોય તો એ જ્યારે ધોરણ 3 માં આવશે તો જ એની પાસે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન હશે. ડન. તો FLN ની વાત છે, ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરસી, ધોરણ 3 સુધી. ડન છે. અને એને ક્યાં સુધીમાં પૂરું કરવાનું છે આપણે? તો કે ભાઈ એને આપણે પૂરું કરવાનું છે 2026 સુધીમાં લક્ષ્યને હાસિલ કરવો છે, જે લક્ષ્ય આપણો નિપુણ ભારત અંતર્ગત છે. તો સાહેબ આ બધી માહિતીઓ છે એ જ માહિતી પાછી બધાની લખેલી છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આવ્યા 2019 ની અંદર શું શું સુધારા થયા? તો કે ભાઈ ઇન્ટેન્ટિવ રેમિડિયલ પ્રોગ્રામ ફોર લિટરસી એન્ડ ન્યુમરસી ઇન ગ્રેડ 2. ગ્રેડ 2 ની અંદર ધોરણ 2 ની અંદર પણ આ પ્રોગ્રામ લાવ્યા. વર્ષાંત પરીક્ષા, વર્ષાંત પરીક્ષા એટલે વર્ષના અંતમાં લેવાતી પરીક્ષા. પછી સમાધાન એઝ અ પાર્ટ ઓફ ઇન્સેન્ટિવ રેમિડિયલ પ્રોગ્રામ ફોર ગ્રેડ 2. સાહેબ અહીંયા સમાધાન એટલે કે બધા સાથે મળીને ભણી શકે એવું રેમિડિયલ પ્રોગ્રામ પણ ગોઠવાય છે. કોમન એન્ડ કંટ્રોલ સેન્ટર, સાહેબ આ તમને ખબર છે? કોમન એન્ડ કંટ્રોલ સેન્ટર, CCC. કોઈને ખબર છે આ CCC એટલે શું? કોમન એન્ડ કંટ્રોલ સેન્ટર, CCC એટલે શું થાય? ચલો જેને ખબર હોય કમેન્ટમાં જવાબ આપી શકે. એટલે ભાઈ આ CCC ના એ નહીં ભાઈ. CCC છે, CCC એટલે ઓલું કોમ્પ્યુટર નો કોર્સ આવે એ નથી ભઈલા. આ VSK નું જૂનું નામ છે. VSK નું જૂનું નામ. VSK એટલે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, એનું જૂનું નામ છે CCC, કોમન એન્ડ કંટ્રોલ સેન્ટર. ત્યાંથી બધું છે ને શું થતું હોય છે? કંટ્રોલ કરવામાં આવતું હોય છે. શિક્ષકોની હાજરી ચેક કરવામાં આવે, વિદ્યાર્થીની હાજરીઓ ચેક કરવામાં આવે. તો કોમન એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે CCC છે, જે અંતર્ગત VSK છે એ VSK નું જૂનું નામ છે અને VSK ના જૂના નામ અંતર્ગત કોમન એન્ડ કંટ્રોલ સેન્ટર CCC કામ કરે છે. પ્રવેશોત્સવ 2.0 જેને કહેવાય છે, જે અંતર્ગત એ કામ કરે છે. મોનિટરિંગ કરવાનું કામ કરે છે, જે ગાંધીનગરની અંદર આવેલું છે. VSK ક્યાં આવેલું છે? ગાંધીનગર. પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ. આપણે આ ચેપ્ટર શરૂ થયું ત્યારે જ મેં તમને પહેલા જ કીધું કે જો આ VSK નો સિમ્બોલ છે, આ જે પહેલો સિમ્બોલ હતો એ વિદ્યા સમીક્ષા કેન્દ્રનો સિમ્બોલ છે અને એનું સૂત્ર શું છે? પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ. આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એ જ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે કાર્ય કરી રહ્યું છે. હા, કમાન્ડ લખ્યું છે, માફ કરજો, કમાન્ડ લખ્યું છે, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. યસ, મારે વાંચવામાં ઇંગ્લિશ મારું કાચું છે પણ કન્ટેન્ટ આપણું સાચું છે હો. એટલે મેં તમને કીધું એમ ઇંગ્લિશમાં બહુ નહીં મને ખબર પડતી, પણ આ કમાન્ડ લખ્યું છે, કમાન્ડ કંટ્રોલ સેન્ટર CCC, જે VSK નું જૂનું નામ છે. કમાન્ડ એટલે કમાન્ડ આપવી કે ભાઈ તમારે આ કામ કરવાનું છે, અને કંટ્રોલ એટલે એના ઉપર કંટ્રોલ રાખવો. કમાન્ડ એ આપે છે, કંટ્રોલ એ કરે છે. પછી જ્ઞાનકુંજ, તો આ તો આપણે ભણી ગયા 2017 થી શરૂઆત થયું જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, અને શિક્ષક દિવસના દિવસે શરૂઆત કરવામાં આવી. ઘણી બધી વાત કરી આના વિશે આપણે. 5 સપ્ટેમ્બર 2017 ના દિવસે આ યોજના શરૂ થઈ, જેમાં શિક્ષકોને ટેબ્લેટ ને શિક્ષકોને લેપટોપ ને વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસરૂમ અને ઇન્ટરેક્ટિવ ઇનિશિયેટિવ ફેઝ દ્વારા ભણાવવામાં આવે. સ્માર્ટ 2.0 ઇન પાર્ટનરશિપ વિથ IIM સમર્થ. આ સમર્થ વિશે પણ આપણે ભણવું છે. સમર્થ 1.0, સમર્થ 2.0. IIM એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. પછી પ્રતિભાશાળી બાળકો અને શિક્ષકો. સાહેબ કોઈ પ્રતિભાશાળી બાળકો છે તો ટેલેન્ટ ટીચર એન્ડ ટેલેન્ટ સ્ટુડન્ટ એવોર્ડ પણ આપવામાં આવે. કોઈ વિદ્યાર્થી ખૂબ હોશિયાર હોય તો એને ટેલેન્ટ ટીચર અને ટેલેન્ટ સ્ટુડન્ટનો એવોર્ડ મળે છે.
માઇક્રોસ્કોપ ટીમ વિડીયો કોન્ફરન્સિંગ ફેસિલિટી ફોર ઓલ ટીચર. સાહેબ માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા છે વિડીયો કોન્ફરન્સિંગ અને શિક્ષકોની જે છે એ તાલીમ, શિક્ષકોની તાલીમ છે એ ફેસિલિટી ઊભી છે અહીંયા કે ભાઈ ઘર બેઠા તાલીમ લેવી હોય તો લઈ શકાય છે. આ જરા નૂતનબેન મોકલી શકો છો. પછી રીડિંગ ચેમ્પિયન ફોર ઓરલ રીડિંગ ફ્લુએન્સી ગુણોત્સવ 2.0 અંતર્ગત કોઈ વિદ્યાર્થી છે શું કરે તો કે ભાઈ આમ મોઢે બોલી શકે, મોઢે વાંચી શકે. લોન્ચ ઓફ સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સોફ્ટવેર, ચેન્જ ઇન એકેડેમિક કેલેન્ડર, કરિયર કાઉન્સેલિંગ પોર્ટલ, એનાઉન્સમેન્ટ ઓફ સેન્ટ્રલાઇઝ લર્નિંગ એસેસમેન્ટ ફોર ઓલ ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ સ્કૂલ્સ. પછી બ્રોડકાસ્ટિંગ લેસન ઓન ટીવી ચેનલ. સાહેબ આપણે જ્યારે ડ્યુરિંગ સ્કૂલ એટલે ખાસ તો જે COVID-19 નો સમય હતો બરાબર ને, એ COVID-19 ના સમયમાં બ્રોડકાસ્ટિંગ કરવા માટે ટીવી ચેનલો પણ ઘણી બધી છે બનાવવામાં આવી છે, ડેવલપ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ ઘર બેઠા ભણી શકે. QR કોડ પણ તમે ટેક્સ્ટ બુકમાંથી એનરાઇઝ કરી શકો છો. આ QR કોડને કઈ એપ્લિકેશનમાં જઈને એનરાઇઝ કરવાનું એટલે કે કઈ ટેક્સ્ટ બુકમાં જે આપણો QR કોડ છે એ કઈ એપ્લિકેશનમાં જઈને તમે સ્કેન કરશો તો તમને માહિતી મળશે. કમેન્ટ કરો તો કઈ એપ્લિકેશન છે જ્યાંથી સ્કેન કરવાનું. સાયન્સ ઓફ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓનલાઈન PD કોર્સ ફોર ટીચર, લંચ ઓફ હોમ લર્નિંગ ઇનિશિયેટિવ. સાહેબ આટલું બધું ડિટેલમાં ના પૂછે પણ આપણને આ માહિતી આપેલી છે. તો સાહેબ એ QR કોડને તમારે સ્કેન કરવું હોય તો દીક્ષા એપ્લિકેશન દ્વારા કરી શકાય અને એના દ્વારા તમે સ્કેન કરી અને બાકીનો અભ્યાસ કરી શકો છો. તો સાહેબ આ શું સુધારો થયો તમને આપ્યો છે. ગુજરાત વર્ચ્યુઅલ શાળા આવી, ડાઉટ ક્લિયરિંગ હેલ્પલાઇન નંબર આવી ગઈ 10 થી 12 ધોરણ માટે. હો સાહેબ જો 10 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ડાઉટ ક્લિયરિંગ હેલ્પિંગ છે ઓક્ટોબર 2020 માં શરૂ થયું. પ્રશ્ન ઉકેલો ઇનામ મેળવો. સાહેબ આ પ્રશ્ન ઉકેલો ઇનામ મેળવો આવું છે નવેમ્બર 2020 માં સ્ટાર્ટ કરવામાં આવ્યું. પછી સ્વમૂલ્યાંકન વોટ્સઅપ બેઝ એસેસમેન્ટ ડિસેમ્બર 2020 થી શરૂ થયું. લોન્ચ ઓફ ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજી લિમિટેડ GET, ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજી લિમિટેડ, ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજી લિમિટેડ GET ની શરૂઆત થઈ. એપ્રિલ 2021 મિસ કોલ કરો વાર્તા સાંભળો. સાહેબ મિસ કોલ કરીને વાર્તા સાંભળવી એ એપ્રિલ 2021 થી સ્ટાર્ટ કરવામાં આવે છે. પછી વર્લ્ડ બેંક લોન એપ્રુવ ફોર મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ. જો તમારે વર્લ્ડ બેંક માંથી લોન લેવી છે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત તો લઈ શકાય મે 2021 અંતર્ગત. લોન્ચ ઓફ CCC 2.0 જ્ઞાન સેતુ બ્રિડ્સ કોર્સ. સાહેબ આના વિશે ભણીશું CCC 2.0 વિશે. કોમલબેન આમાંથી પ્રશ્ન બની શકે જો પૂછવા હોય તો આમાંથી IMP પ્રશ્નો બની શકે. શેની શરૂઆત ક્યારે થઈ તો એવો પ્રશ્ન બને. તો સાહેબ મિશન વિદ્યાની શરૂઆત જુલાઈ 2018 માં થઈ. પછી અહીંથી પ્રશ્ન કોઈ ન બની શકે. પછી આ સત્રાંત પરીક્ષાની શરૂઆત ઓક્ટોબર 2018 થી ધોરણ 3 થી 8 માટે થઈ. કોની શરૂઆત ક્યારે આ PAT ની શરૂઆત ડિસેમ્બર 2018 થી થઈ. પછી આ નિદાન કસોટીની શરૂઆત ફેબ્રુઆરી 2019 થી કરવામાં આવે છે. પછી આ ગ્રેડ 2 આ વર્ષાંત પરીક્ષા માટે એપ્રિલ 2019 આવે. CCC છે એ પ્રવેશોત્સવ 2.0 જૂન 2019 માં શરૂ થયું. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આવ્યું 2017 ની અંદર પણ એમાં ખાસ ક્લાસરૂમ ને છે 12000 ફેઝ નંબર 2 ક્યારે આવ્યું છે એ લખ્યું છે. 2017 માં શરૂઆત થઈ પણ ફેઝ 2 છે 2019 માં. સમર 2.0 2019 માં આવે છે. પ્રતિભાશાળી શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે તો એના માટે એવોર્ડની વ્યવસ્થા 2019 શિક્ષકોની તાલીમની વાત છે. પછી ગુણોત્સવ 2.0 ની શરૂઆત 2019 માં થઈ જે આપણે ડિટેલમાં ભણવાના છીએ. આમ તો ગુણોત્સવની શરૂઆત 2009 માં થઈ છે. ગુણોત્સવની શરૂઆત 2009 માં પણ ગુણોત્સવ 2.0 આવે તો 2019. પછી પૂછાય એવું ચેન્જ ઇન એકેડેમિક કેલેન્ડર. એકેડેમિક કેલેન્ડર છે એને ચેન્જ ક્યારે કરવામાં આવ્યું જાન્યુઆરી 2020 ની અંદર. પછી બીજો પ્રશ્ન પૂછાય એવું એક આ દીક્ષા વાળો. પછી આ બ્રોડકાસ્ટિંગ જે બધી ટીવી ચેનલ છે ટીવી ચેનલનું નામ જ્ઞાન દર્શન અને રેડિયો ચેનલનું નામ જ્ઞાન વાણી છે એ પણ આપણે ભણી ગયા છીએ. લોન્ચ ઓફ હોમ લર્નિંગ ઇનિશિયેટિવ ઘર બેઠા ભણવું હોય ભણી શકાય. લોન્ચ ઓફ હોમ લર્નિંગ ઇનિશિયેટિવ એનરોલ ફોર ગ્રેડ 1 to ગ્રેડ 9 ધોરણ 1 અને ધોરણ 9 ના વિદ્યાર્થી એમાં ભાગ લઈ શકે ઘર બેઠા ભણી શકે. પછી એક આવશે 10 થી 12 ધોરણ માટે ડાઉટ ક્લિયરિંગ હેલ્પલાઇન નંબર પણ વિકસાવવામાં આવી નવેમ્બર 2020 માં આવે. પ્રશ્નો ઉકેલો ઇનામ મેળવો. વિશ્વ મૂલ્યાંકન માટે વોટ્સઅપ બેઝ એસેસમેન્ટ આવ્યું ડિસેમ્બર 2020 માં. GET નું લોન્ચિંગ 2021 માં. મિસ કોલ કરો વાર્તા સાંભળો 2021 માં લોન્ચ થયું. વર્લ્ડ બેંક પાસે લોન લઈ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે એપ્રુવ કરાવી શકાય અને CCC 2.0 ની શરૂઆત 2021 માં.
એટલે આમાંથી ક્યાંક એકાદો પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે. તમારે આટલી વસ્તુ ક્લિયર કટ ભણવાની છે જે હું તમને ભણાવવાનો છું. અધ્યયન નિષ્પત્તિઓ સુધારવા છેલ્લા 3 વર્ષમાં થયેલ ડેટા આધારિત પહેલ. સાહેબ એ ડેટા આધારિત પહેલ તો છે જ, પણ એમાં આપણે ભણવાનું શું? એક તો ખાસ મિશન વિદ્યા વિશે ભણવાનું છે, પ્રવેશોત્સવ વિશે ભણવાનું છે, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે સીસીસી જેને વિદ્યા સમીક્ષા કેન્દ્ર એનું જૂનું નામ, જ્ઞાનકુંજ અને ટેકનોલોજી આધારિત અધ્યયન અધ્યાપન એટલે કે સાહેબ આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અને ગુણોત્સવ 2.0. સાહેબ આ પ્રવેશોત્સવ છે, આ ગુણોત્સવ છે. ગુણોત્સવ GSQAC અંતર્ગત ચાલે એવું આપણે આગળ પણ કીધું છે. GSQAC અંતર્ગત ગુણોત્સવ ચાલે, જેનું પૂરું નામ શું છે? ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિએશન કાઉન્સિલ. ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિએશન કાઉન્સિલ. તો ડેટા આધારિત પહેલ કઈ કઈ છે? તો કે સાહેબ સીસીસી છે, મિશન વિદ્યા છે, પ્રવેશોત્સવ 2.0, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અને ગુણોત્સવ 2.0. ડન. અને આ બધી બાબતો વિશે એમાં હું તમને કહું કે આપણે જ્ઞાનકુંજ વિશે તો આગળ થોડી માહિતી લીધી છે, બાકી આ પ્રવેશોત્સવ, ગુણોત્સવ, મિશન વિદ્યા અને કમાન્ડ એન્ડ કંટ્રોલ વિશે માહિતી આગળ લઈશું. ચલો સાહેબ, અહીંયા સુધી તમને ક્લિયર માહિતી ખબર પડી? મેં તમને જે સમજાવ્યું એ તમને સમજમાં આવ્યું કાંઈ કે ન આવ્યું કાંઈ? તો આપણે વન બાય વન એક એક બાબતોને હવે સમજવાની ટ્રાય કરવાની છે. વન બાય વન એક એક બાબતોને આપણે સમજવાની છે દોસ્ત. ઓકે, સરસ સમજાય છે તો સારી વાત છે. હવે સાહેબ એક એક વસ્તુ ઉપર જવું છે, એટલે કે પહેલા આપણે મિશન વિદ્યા વિશે વાત કરીશું. મિશન વિદ્યા વિશે વાત કર્યા પછી જો તમને પ્રશ્ન જે પૂછાય ને આમાંથી પૂછાય છે, બરાબર? મિશન વિદ્યાને ભણીશું, પ્રવેશોત્સવ 2.0 હોય, 1.0 ને ભણશું, પછી આ સીસીસી 1.0, 2.0, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અને ગુણોત્સવને ખાસ ભણીશું, બરાબર ને? ગુણોત્સવ છે ને એના પ્રશ્નો આપણને પૂછે છે. ગુણોત્સવ 1.0, 2. આ GSQAC વાળો પ્રશ્ન ટેટ 1 માં પૂછાણો હતો. તો આ 5 વસ્તુ ડિટેલમાં ભણવાની છે. ડન. તો પહેલા હું ભણાવીશ મિશન વિદ્યા, પછી વન બાય વન બધું આવશે. ડન. ચલો પહેલા આપણે ભણીશું મિશન વિદ્યા શું છે, એનું મૂલ્યાંકન કઈ રીતે કરવાનું, એનું ઉપચારાત્મક કાર્ય કેવું છે. તો સાહેબ આ મિશન વિદ્યા જે મૂલ્યાંકન અને ઉપચારાત્મક કાર્ય કરે છે એના વિશેની માહિતી આપણે લઈશું. તો સાહેબ મિશન વિદ્યાનું કામ શું છે? એક જ કામ છે કે ભાઈ વિદ્યાર્થીને લેખન ગણન વાંચન આવડે, બીજું કાંઈ નહીં. પણ એ 6 થી 8 ધોરણ માટે. શરૂઆત ક્યારે થઈ? તો જો તમને અહીંયા મિશન વિદ્યાની વાત આપણે અહીંયા આગળ પહેલી જ સ્લાઇડ પર લખેલી હતી. જો અહીંયા કોના માટે કામ કરે તમે આ વાંચો તો આઈડિયા આવે. જો મિશન વિદ્યા શરૂઆત ક્યારે? જુલાઈ 2018. શું કામ કરે? રેમિડિયલ પ્રોગ્રામ. રેમિડિયલ એટલે કેવા બાળકો જે બહુ કાચા બાળકો છે, ઠોઠ બાળકો છે, તો એના માટે લિટરસી એન્ડ ન્યુમરસી. લિટરસી એન્ડ ન્યુમરસી એટલે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન જેવું કામ કરવાનું. પણ કયા ધોરણ માટે? 6 થી 8 ધોરણ માટે. કયું કામ કહેવાય એને? ઉપચારાત્મક શિક્ષણ, જેને કહેવાય રેમિડિયલ ક્લાસ. કયા? 6 થી 8 ના બાળકો માટે લિટરસી એન્ડ ન્યુમરસી એટલે સાદી ભાષામાં કહેવાય લેખન ગણન વાંચન. મિશન વિદ્યા એટલે લેખન ગણન વાંચન. પણ એ કયા ધોરણ માટે? 6 થી 8 ધોરણ માટે. કયા ધોરણ માટે? 6 થી 8 ધોરણ માટે. તો જુઓ સાહેબ, આ છે મિશન ઈ વિદ્યાની માહિતી, જેમાં આપણે કયા ધોરણના વિદ્યાર્થીની વાત કરીશું તો કે 6 થી 8. અને એ પણ કેવા વિદ્યાર્થી? નબળા વિદ્યાર્થી. જે વાંચન લેખન ગણનમાં નબળા હોય એવા ધોરણ 6 થી 8 ના બાળકો માટે સઘન ઉપચારાત્મક કાર્ય. બસ, તો આ વ્યાખ્યા થઈ ગઈ મિશન વિદ્યાની વ્યાખ્યા. કે જે 6 થી 8 માં નબળા છે, વાંચન લેખન આવડતું નથી, અંદાજે 21 લાખ કરતા વધુ બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને શીખવામાં પાછળ રહી જતા વિદ્યાર્થીને તારવવામાં આવ્યા. જે વિદ્યાર્થી પાછળ રહી જતા હોય એવા વિદ્યાર્થીઓ તારવીને એના માટે કેવો ક્લાસ રાખવાનો? રેમિડિયલ ક્લાસની વ્યવસ્થા કરવાની. રેમિડિયલ ક્લાસની અંદર સુધારવામાં આવે. સુધાર કરવા માટેનું જે શિક્ષણ છે એને શું કહેવાય? ઉપચારાત્મક શિક્ષણ કહેવાય.
વિદ્યાર્થીઓને છે રેમિડિયલ ક્લાસમાં ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે. 21 લાખ કરતા વધુ બાળકોને આવું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તારવવામાં આવેલા વિદ્યાર્થીને પ્રિય વિદ્યાર્થી કહેવાય. જો સાહેબ આવો શબ્દ પણ વપરાય. માટે સતત 50 દિવસ સુધી દૈનિક 3 કલાક ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવવામાં આવ્યું. સાહેબ યાદ રાખજો, અહીંથી પ્રશ્ન બની શકે. અહીંથી પ્રશ્ન બનાવવા હોય તો પૂછી શકે કે ભાઈ પ્રિય વિદ્યાર્થી, પહેલા તો જે વિદ્યાર્થી નબળો છે એને આપણે પ્રિય વિદ્યાર્થી કહેશું, અને 50 દિવસ સુધી 3 કલાક 50 દિવસ સુધી 3 કલાક ઉપચારાત્મક શિક્ષણ, એટલે કે ઉપચારાત્મક શિક્ષણને સાદી ભાષામાં કહેવાય કચાશ દૂર કરવા માટેનું શિક્ષણ. કચાશ દૂર કરવા માટે આવે જે શિક્ષણ આપવામાં આવે ઉપચારાત્મક શિક્ષણ કહેવાય. શિક્ષકો દ્વારા દર 15 દિવસે વિદ્યાર્થીને પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવતું. કાર્યક્રમના અંતે બાહ્ય મૂલ્યાંકન પણ કરવામાં આવતું. સાહેબ આપણે યાદ રાખી શકીએ કે ભાઈ જે નબળો વિદ્યાર્થી છે એને પ્રિય વિદ્યાર્થી કહેશું. સતત 50 દિવસ સુધી 3 કલાક ઉપચારાત્મક શિક્ષણ થાય, કચાશ દૂર કરવા માટેનું આ શિક્ષણ છે. અને દર 15 દિવસે વિદ્યાર્થી કેટલી પ્રગતિ કરી છે એનું મૂલ્યાંકન પણ શિક્ષકો દ્વારા થતું. કાર્યક્રમના અંતે બાહ્ય મૂલ્યાંકન પણ કરવામાં આવતું. ગુણોત્સવના પરિણામોની સાપેક્ષમાં વિદ્યાર્થીની પ્રગતિના મોનિટરિંગમાં ટેકનોલોજીનો ઉપયોગ પણ આવ્યો. વિદ્યાર્થીની પ્રગતિમાં ટ્રેકિંગ માટે દરેક સ્તરે ડેશબોર્ડ પણ મૂકવામાં આવ્યું. સાહેબ ડેશબોર્ડ એટલે શું? ડેશબોર્ડ એટલે એવી વસ્તુ કે ભાઈ વિદ્યાર્થી છે કેટલો આગળ છે ને કેટલો પાછળ છે એના ડેશબોર્ડ ઉપર માહિતી હોય. ડેશબોર્ડ એટલે કે કોઈ પણ સ્કૂલ છે તો દરેક સ્કૂલનું, દરેક ક્લાસનું, એ ક્લાસમાં કેટલા વિદ્યાર્થી નબળા છે એ એના વેબસાઇટ ઉપર ડેશબોર્ડ ઉપર દેખાડે, એની ટ્રેકિંગ માટે કે કયો વિદ્યાર્થી ક્યાં પહોંચ્યો છે. ઓકે ચાલો નૂતનબેન, સારી વાત છે. હા કૃષ્ણાબેન, હું બીએડ કરતી ત્યારે મિશન વિદ્યા માટે ગઈ હતી. ઓકે સરસ. તો આ મિશન વિદ્યામાં બાળકોને છે લેખન ગણન વાંચન શીખવવામાં આવે છે. મિશન વિદ્યાની બાળકોના વાંચન લેખન ગણન પર શું અસર થઈ? તો સાહેબ ટોટલ 21 લાખ વિદ્યાર્થીઓ પર આની અસર જોવા મળી. નંબર ઓફ સ્ટુડન્ટ સિલેક્ટેડ, નંબર ઓફ સ્ટુડન્ટ શોન ઇમ્પ્રુવમેન્ટ. ઇમ્પ્રુવમેન્ટ એટલે કેટલા વિદ્યાર્થીમાં ઇમ્પ્રુવમેન્ટ આવી. જો સાહેબ રીડિંગ એટલે કે બધું લખ્યું. રીડિંગ એટલે વાંચન, રાઇટિંગ એટલે લેખન, અને મેથ્સ એટલે ગણન. લેખન ગણન વાંચન જ છે. લેખન ગણન વાંચન. અને એમાં સાહેબ 4,98,245 વિદ્યાર્થીને વાંચતા નહોતું આવડતું. હવે 2,38,233 થઈ ગયા, જેની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવી. આ જે છે શેના માટે છે? 101 ઇમ્પ્રુવમેન્ટ. સાહેબ 4,98,245 બાળકો નબળા છે, એમાંથી આટલામાં ઇમ્પ્રુવમેન્ટ આવી. 5,96,000 બાળકો નબળા છે એમાંથી, એટલે કે જેને લેખન નહોતું આવડતું, એમાં 2,58,386 ને લેખન આવડી ગયું. અને ગણન નહોતું આવડતું એવા કેટલા હતા? એમાં 3,81,176 ને આવડી ગયું. 21 લાખ જેટલા સ્ટુડન્ટો ટોટલ હતા, એની અંદરથી મિશન વિદ્યા અંતર્ગત આટલા વિદ્યાર્થીઓ છે એને લેખન ગણન વાંચન આવડવા માંડ્યું. વાઘેલા આરતીબેન કે સર અમે આ મિશન અંતર્ગત મૂલ્યાંકન પણ કરવા ગયેલા છે. સરસ બેન. મિશન વિદ્યા અંતર્ગત મૂલ્યાંકનમાં આપણે કરવું પડે કયા વિદ્યાર્થી કેટલા કાચા છે. વિદ્યાર્થીની કચાશ જાણે એ નિદાન કાર્ય છે. નિદાનાત્મક કાર્ય એટલે કચાશને જાણવી, જ્યારે ઉપચારાત્મક કાર્ય એટલે કચાશને દૂર કરવી. નિદાનાત્મક કાર્ય કચાશ જાણવી અને ઉપચારાત્મક એટલે કચાશ દૂર કરવી. હા આયુષીબેન શરૂ છે. ધોરણ 3 થી 12 ની એક સમાન સત્રાંત પરીક્ષાઓ સાહેબ ઓક્ટોબર 2018 થી એક નવતર પહેલ તરીકે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં દર સત્રના અંતે એક સરખી પરીક્ષાઓ શરૂ કરવામાં આવી. સાહેબ તમને ખબર હશે આ પરીક્ષા એટલે શરૂ કરવામાં આવી સાચું ઉપચારાત્મક કાર્ય કરી શકાય, અધ્યયન નિષ્પત્તિ થાય. અગર ઓક્ટોબર 2018 પહેલા આવું નહોતું. પહેલા તો કેવું હતું કે જે સ્કૂલમાં જે શિક્ષક ભણાવે એ જ પેપર સેટર હોય, એને જ પેપર સેટ કરવાનું. એટલે મને ખબર છે મેં શું ભણાવ્યું છે, મેં જે ભણાવ્યું એનું જ હું પેપર સેટ કરતો. એટલે એક સરખી પરીક્ષા હોય તો આપણે પ્રોપર મૂલ્યાંકન ન કરી શકતા. પણ હવે ડાયટ સંસ્થાએ કીધું પ્રાઇમરી જે છે ને એના ડાયટ સંસ્થા દ્વારા પેપરો બધા બનશે. એવી રીતે માધ્યમિક છે તો એમાં 10મા 12માની બોર્ડની પરીક્ષાઓ હોય. તો આના આધારે શું થાય, એક સમાન પ્રકારનું સત્રાંત પરીક્ષાઓનું મૂલ્યાંકન થઈ શકે, સાચી અધ્યયન નિષ્પત્તિ જાણી શકાય. વિદ્યાર્થી ખરેખર કેટલા કાચા છે, કયા વિષયમાં કેટલા કાચા છે, એની ખરેખર સાચી જાણકારી આના દ્વારા મળે.
સાહેબ ગુજરાત પહેલું રાજ્ય જેને અધ્યયન નિષ્પત્તિના પરિણામનું રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યું. સાહેબ એવો પણ પ્રશ્ન પૂછાય. અહીંથી અધ્યયન નિષ્પત્તિના પરિણામનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરનાર પ્રથમ રાજ્ય આપણું ગુજરાત. અધ્યયન નિષ્પત્તિના પરિણામનું રિપોર્ટ કોને તૈયાર કર્યું? પ્રથમ રાજ્ય ગુજરાત છે. જે સૂચવે છે ક્યાં ક્યાં ઉપચારાત્મક કાર્યની જરૂરિયાત છે, ક્યાં ક્યાં રેમિડિયલ ક્લાસ આપણે કરાવવા પડે એમ છે. ઉપચારાત્મક કાર્યનું મિનિંગ નિદાન એટલે કચાશને જાણવી, જ્યારે ઉપચારાત્મક કાર્ય એટલે કચાશને દૂર કરવી. એટલે ક્યાં ક્યાં આપણે ઉપચાર કરવો પડે એમ છે. ઓક્ટોબર 2018 થી એક નવતર પહેલ શરૂ થઈ, જેમાં 3 થી 12 ની પરીક્ષા એક સમાન જ લેવાની. દરેક સ્કૂલોમાં એક સરખા જ પેપર હોવા જોઈએ. એક સરખી સતત પરીક્ષા, સરકારી સ્કૂલ હોય, ગ્રાન્ટેડ સ્કૂલ હોય, ખાનગી પ્રાથમિક હોય, માધ્યમિક હોય, ઉચ્ચતર માધ્યમિક હોય, આ બધી જગ્યાએ આ શરૂ કરવામાં આવ્યું. તમને ખબર જ છે, તમે પ્રાઇવેટમાં હોય કે સરકારીમાં હોય, બધી જગ્યાએ એક સરખા જ પેપર આવે. હા, આપણે ભણતા જ્યારે સાચી વાત છે, આપણા સ્કૂલના પેપર છે એ સર જ કાઢતા, આપણા શિક્ષક. એટલે એને જે ભણાવ્યું હોય 5 ગળે 5 ને 6 ગળે 6 એના પેપર કાઢી દે. ત્યારે આપણું સાચું મૂલ્યાંકન ન થાય. સાહેબ સાચું મૂલ્યાંકન ત્યારે થાય કે બધાના પેપર સરખા હોય ને એ પેપરમાં સારા માર્ક્સ લાવો તો કહેવાય કે ભાઈ આપણે જે ભણ્યા છે એ દરેકના ગુજરાતના દરેક વિદ્યાર્થી આવું જ ભણ્યા છે, તો એનું સાચું મૂલ્યાંકન થાય. જો અધ્યયન નિષ્પત્તિઓનું રિપોર્ટ કાર્ડ આ પ્રમાણે હોય, જે આપણા સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ જે આપણા ગુજરાતમાંથી છે એ નક્કી થયું, ગુજરાત દ્વારા છે બનાવવામાં આવ્યું. રિપોર્ટ કાર્ડનો નમૂનો છે, આવું તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ આ રિપોર્ટ કાર્ડનો નમૂનો છે અધ્યયન નિષ્પત્તિના પરિણામનો. જેમાં સાહેબ સિમ્બોલ કોના કોના છે? એક જીસીઆરટી નો સિમ્બોલ છે આ બાજુ સમગ્ર શિક્ષાનો સિમ્બોલ છે. આ બાજુ જીસીઆરટી નો સિમ્બોલ. આ બધું થોડું થોડું યાદ રાખવાનું કે ભાઈ સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ છે જે અધ્યયન નિષ્પત્તિઓ માટેનું છે. એમાં બધું લખ્યું હોય, કયું ડિસ્ટ્રિક્ટ છે, એનો યુઆઈડી નંબર શું છે, બ્લોક નેમ શું છે. તમને એક વસ્તુ શીખવાડું સર. જો સાહેબ અહીંયા યુડાઇસ નંબર ને ચાઇલ્ડ યુઆઈડી નંબર લખ્યો છે, કદાચ તમને નહીં દેખાતો હોય, પણ હું એટલું તમને કહું કે સાહેબ અહીંયા જે યુડાઇસ નંબર છે ને 11 આંકડાનો છે, ચાઇલ્ડ યુઆઈડી નંબર છે ને 11 આંકડાનો નથી, 18 આંકડાનો છે. યુડાઇસ કોડ હોય ને એ 11 આંકડાનો હોય, અને ચાઇલ્ડ યુઆઈડી નંબર હોય ને કોડ 11 આંકડાનો હોય, અને ચાઇલ્ડ નો યુઆઈડી નંબર છે ને 18 આંકડાનો હોય. કોડ 11 આંકડાનો હોય, જ્યારે ચાઇલ્ડ યુઆઈડી નંબર 18 આંકડાનો હોય. પછી એનું નામ લખ્યું છે, સ્કૂલનું નામ લખ્યું છે, ક્લસ્ટર લખ્યું છે, અને એને કેટલા માર્ક્સ આવ્યા એ લખેલું છે. આ એક રિપોર્ટ કાર્ડનો ખાલી નમૂનો આપ્યો છે. આ છે ને એ યુડાઇસ કોડ એક શાળાનો કોડ હોય. આ કયો કોડ છે? શાળાનો કોડ હોય, જે ફિક્સ હોય 11 આંકડાનો. જ્યારે યુઆઈડી નંબર દરેક વિદ્યાર્થી દીઠ અલગ હોય. 11 નંબરની અંદર 7 નંબર વિદ્યાર્થીના એડ થાય. આ 11 નંબરમાં જ આ 7 નંબર વિદ્યાર્થીના એડ થાય, ત્યારે જ એને 18 આંકડાનો આ નંબર તૈયાર થાય. ક્લસ્ટર એટલે જૂથ થાય. કાજલબેન આગળ તો ભણી ગયા બેન. ધોરણ 3 થી 12 માટે એક સમાન એકમ કસોટી લેવાય, અને તમને ખબર જ છે આ એકમ કસોટીની શરૂઆત છે ને 2018 થી થઈ, ડિસેમ્બર 2018 થી નવતર પહેલ શરૂ કરવામાં આવી. તમામ સરકારી શાળામાં ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓને દરેક વિષયની એકમ કસોટીની શરૂઆત થઈ. આ એકમ કસોટી હાલમાં ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થી માટે લેવાય છે. શરૂઆત થઈ 3 થી 8 માં, પણ અત્યારે એકમ કસોટી 3 થી 12 માં લેવાય છે. અને તમને ખબર છે કે આમાં અઠવાડિયામાં એકવાર છે પરીક્ષા લેવાય, અને એમાં છોકરાઓ પછી ભાઈ પેપર તો આપે, પણ શિક્ષકો ગાંડા થઈ જાય છે પેપરો ચેક કરીને. હા ને, એટલા શિક્ષકો ગાંડા થઈ જાય છે કે એને એનું કામ કરવાનો સમય નથી મળતો. પેપરો ચેક કરવાના, એ પેપરોનું મોનિટરિંગ, ક્યારેક તો અમુક પેપરોના ફોટા પાડીને મોકલવાના. દર શનિવારે લેવાય, પણ દર શનિવારે અલગ અલગ વિષયની હોય. પણ વિદ્યાર્થી બિચારો ગાંડો થઈ જાય પેપરો આપીને, વાંચીને, અને એના કરતા વધારે શિક્ષકો પેપર ચેક કરીને
એને પછી એવું થાય કે ભાઈ બાકીના સમયમાં સમય ન રહે, બાકીનું કામ કરવું છે ને, વિદ્યાર્થીને સારું પીરસવું છે, વિદ્યાર્થીને સારું શીખવવું છે, પણ આ એકમ કસોટીનું કામ એટલું બધું રહેશે, એટલું બધું રહેતું હોય શિક્ષકો બીજું કામ નથી કરી શકતા. પાછા ઓનલાઈન એના માર્ક્સ એડ કરવાના, એક તો પેપરે ચેક કરવાના, ઓનલાઈન માર્ક્સ એડ કરવાના, ઘણું કામ હોય. ડિસેમ્બર 2018માં નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. 3 થી 8માં શરૂ થઈ હતી, પણ હાલમાં આ પ્રોજેક્ટ ક્યાં શરૂ છે? 3 થી 12માં ચાલુ છે. બધા ધોરણોમાં અત્યારે લેવાય, 1 થી 2 માં નથી લેવાતી, બાકી 3 થી 12માં લેવાય છે. આ કસોટી માટે જીસીઆરટી અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક સમાન સમયપત્રક આપવામાં આવે. સાહેબ, એકમ કસોટીનું સમયપત્રક કોણ નક્કી કરે? જીસીઆરટી નક્કી કરે, માધ્યમિક શિક્ષણ બોર્ડ નક્કી કરે કે ભાઈ એકમ કસોટી કયા વારે, શેની રાખશું, ક્યારે, કોની હશે. અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવે અને રાજ્યભરની તમામ શાળામાં ઓનલાઈન મોકલવામાં આવે. સેવા ઓનલાઈન હો, તમને ખબર જ છે એકમ કસોટીનું પેપર ઓનલાઈન આવે ને, એકમ કસોટીનું પેપર ઓનલાઈન આવ્યું એની ઝેરોક્ષ પછી દરેક શાળાઓએ પોતાની રીતે કરાવવાની હોય છે. એક સમાન પ્રશ્નપત્રોને લીધે શું થાય? ગુજરાતની તમામ શાળાઓમાં બધા વિષયો માટેના મોડેલ સમયપત્ર મુજબ શૈક્ષણિક કાર્ય થઈ શકે. બધાને એક સરખા પેપરો શું થાય? દરેક શિક્ષકોએ સરખું ભણાવવું પડશે. ગુજરાતની તમામ શાળાઓની અંદર તમામ શિક્ષકો જો સરખું ભણાવશે તો વિદ્યાર્થીના આ બધા પેપરોના જવાબ સાચા અને સરખા આવશે. ભાઈ કેવું થાય, અમુક સ્કૂલોની અંદર શિક્ષકો બહુ સારું ભણાવતા અને અમુક સ્કૂલમાં શિક્ષકો કઈ ભણાવતા જ ના હોય. તો જ્યારે આ રીતે એક જ સમાન કસોટી લેશે તો દરેક સ્કૂલો કેવું કામ કરે છે ને એનો અંદાજો આવશે, એનો ખ્યાલ આવશે. બાકી તો શિક્ષકો છે જે કામ કરવા વાળા છે કામ કરે છે, નથી કરવા વાળા નથી જ કરતા. એનું સાચું મૂલ્યાંકન અહીંયા ખ્યાલ આવે એટલે આ બધી કસોટીઓ એક સમાન પ્રશ્નપત્ર વાળી શરૂ થઈ. સરકારી શાળાઓમાં એકમ કસોટીની સફળતાને ધ્યાને રાખી હવે સ્વનિર્ભર શાળાઓમાં પણ એકમ કસોટીનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. સાહેબ, ખાલી સરકારી સ્કૂલ નહીં, પણ જે સ્વનિર્ભર છે, પોતાની રીતે ચાલે છે, એવી સ્કૂલોમાં પણ અત્યારે એકમ કસોટીનો અમલ કરાવવા જઈ રહ્યા છે. હા અરુણાબેન, એ જ લખ્યું જો. અને હવે કેવું છે, ખાલી આ વાત છે, એકમ કસોટી માટે અમુક અમુક શિક્ષકો છે એ આંદોલન પણ કરી રહ્યા છે કે ભાઈ અમુક શિક્ષક કે ભાઈ સાહેબ અમારે નકરું એકમ કસોટી લેવાની હોય તો અમારે અમારું શિક્ષણ કાર્ય ક્યારે કરવું? તો એને અનુલક્ષીને પણ અત્યારે ઘણી જગ્યાએ એકમ કસોટીનો વિરોધ પણ કરે છે ઘણા, કે ભાઈ એકમ કસોટી બંધ કરી દો, અમારે બીજા બધા કામો કરવા કે નહીં, એવું ઘણું ચાલે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સરળ એપ્લિકેશન. સાહેબ, ગયા વખતે તમારી પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન સરળ એપ્લિકેશન વિશે. હમણાં કોઈકે મને કમેન્ટ પણ કરી હતી. કોને કરી હતી કમેન્ટ? ચલો, જેને કમેન્ટ કરી હોય અત્યારે અત્યારે પૂછું. આનો પ્રશ્ન ટેટ 1 માં પૂછાણો હતો અને કોઈકે કમેન્ટ પણ કરી, સર સરળ વાળો પ્રશ્ન ટેટ 1 માં પૂછાણો. શું હતો પ્રશ્ન? લખી દો. એનું નામ હતું અંકિત રાઠોડ, એમણે કરી હતી કમેન્ટ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાહેબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે જેને એઆઈ કહેવાય, એઆઈ આધારિત સરળ એપ્લિકેશન ચાલે છે. 2020-21માં અધ્યયન નિષ્પત્તિઓ મુજબના ગુણને સ્કેન કરવા માટે એઆઈ આધારિત સરળ એપ્લિકેશન રજૂ કરવામાં આવી. સરળ એપ્લિકેશન ઉપયોગ કરવામાં ખૂબ સરળ છે અને ગુણાંકન ડેટા કેપ્ચર કરવા માટેની આ પ્રકારની પ્રથમ એપ્લિકેશન છે. કેવું છે ખબર છે? આ સરળ એપ્લિકેશનની અંદર 2021-21માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું? કે આપણે જે એકમ કસોટીના માર્ક્સ હોય ને એ તમારે આમાં સ્કેન કરવા હોય તો કરી શકો છો. હા, હવે 15 દિવસમાં એકવાર એકમ કસોટી લેવાનું નક્કી કર્યું છે. બહુ બધા આંદોલન થયા એટલે એમ કીધું 15 દિવસમાં એક જ વાર લ્યો. તો સરળ એપ્લિકેશન ઉપયોગ કરવામાં ખૂબ સરળ અને ગુણાંકન ડેટા કેપ્ચર કરવા માટે ગુણાંકનના જે ડેટા છે તમારા જે એકમ કસોટીમાં આવ્યા છે એને કેપ્ચર કરી શકાય. સરળ એપ્લિકેશન ડેટા રિપોર્ટિંગનો સમય 2 મહિનાથી ઘટાડીને 2 અઠવાડિયાનો કર્યા છે. એ સરળ એપ્લિકેશન છે જે ડેટા રિપોર્ટિંગનો સમય હતો એ પહેલા 2 મહિનાનો હતો, એ ઘટાડીને 2 અઠવાડિયાનો કરી નાખ્યો છે. અને હવે તો તમારી જે આપણી એકમ કસોટી છે એમાં પણ અત્યારે નવો સુધારો થયો, દર અઠવાડિયે નહીં પણ હવે દર 15 દિવસે એકમ કસોટી લેવાય છે. દર 15 દિવસે એકમ કસોટી લેવાય છે.
અંકિતભાઈ રાઠોડ ક્યાં જતા રહ્યા? તમે મને પ્રશ્ન પૂછ્યો તો આ તમારા પ્રશ્નનો જવાબ. તો સાહેબ આવી એપ્લિકેશન છે જે કોના અંતર્ગત ચાલે છે? કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગાંધીનગર અંતર્ગત, એટલે કે આપણું સીસીસી, જેને આ સીસીસી એટલે વિદ્યા સમીક્ષાનું જૂનું નામ, વિદ્યા સમીક્ષા કેન્દ્રનું જૂનું નામ. એકમ કસોટી છે એના ગુણ સ્કેનિંગ અને એન્ટ્રી માર્ગદર્શિકા માટે કઈ એપ્લિકેશનનો ઉપયોગ થાય સાહેબ? સરળ. યાદ રાખજો, સરળ. અને સાહેબ બીજી વસ્તુ, સરળ છે તો એમાં પ્રશ્ન હતો કે નીચેનામાંથી કયું ડિજિટલ પ્લેટફોર્મ નથી? પ્રશ્ન શું હતો એ અંકિતભાઈ રાઠોડે લખવો પડશે. નીચેનામાંથી ઈ લર્નિંગ માટેનું ડિજિટલ પ્લેટફોર્મ નથી. આવો કઈક પ્રશ્ન હતો. એમાં જવાબ ઈ સરળ આવતો હતો. શું આવતો? સરળ. કે સાહેબ આ ઈ લર્નિંગ માટેનું ડિજિટલ પ્લેટફોર્મ નથી, આ તો ખાલી શું છે? ગુણ સ્કેનિંગ અને એન્ટ્રી માર્ગદર્શિકા છે. ગુણ સ્કેનિંગ અને એન્ટ્રી માર્ગદર્શિકા છે. બરાબર. આ ઈ લર્નિંગ નથી. ઈ લર્નિંગ એટલે કે આમાંથી ભણી શકાતું નથી, પણ આમાં જે માર્ક્સ આવ્યા છે માર્ક્સનું સ્કેનિંગ કરી શકાય છે. એમાં આ રીતે જોવા મળે, તમે એનું સ્કેન કરો એટલે ક્લાસ, કયો ક્લાસ છે, એ વિદ્યાર્થીની ટેસ્ટ આઈડી, ક્યારે એક્ઝામ લેવાયેલી છે, સ્કેન સ્ટેટસ લખાય, પછી ગો બેક ટુ ડેશબોર્ડ, ડેશબોર્ડમાં જઈ શકાય, એનાથી સ્કેન કરો એટલે તમારા માર્ક્સ પણ સ્કેન કરી શકાય. એટલે ગુણ સ્કેનિંગ અને એન્ટ્રી માર્ગદર્શિકા છે આ સરળ છે. અહીંયા જે તમે અભ્યાસ કર્યો સરળ વિશે, એ સરળ ખરેખર શું છે કે સરળ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આધારિત સરળ એપ્લિકેશન છે. સરળ એપ્લિકેશનનો ઉપયોગ કરવા ખૂબ સરળ છે. એમાં ખાલી ગુણાંકન ડેટા કેપ્ચર થાય, આ પ્રકારની પ્રથમ એપ્લિકેશન છે. સરળ એપ્લિકેશન ડેટા રિપોર્ટિંગનો સમય 2 મહિનાથી ઘટાડી 2 અઠવાડિયાનો છે. ટૂંકમાં અહીંયા ખાલી ગુણનું મૂલ્યાંકન થાય છે, એનું સ્કેનિંગ થાય, અહીંયા કોઈ ભણાવવામાં નથી આવતું. એટલે ઈ લર્નિંગ ડિજિટલ પ્લેટફોર્મ નથી તો સરળ, એમાં ખાલી ગુણ સ્કેનિંગ અને એન્ટ્રી માર્ગદર્શિકા જ છે. જે આ બે બાબતો એટલે કે સીસીસી એટલે વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલે છે. જેમાં એકમ કસોટીનું ગુણ સ્કેનિંગ થતું હોય. તમને અહીંથી પ્રશ્ન પૂછાય, એકમ કસોટીનું ગુણ સ્કેનિંગ કઈ એપ્લિકેશનમાં થાય? જવાબ આવે સરળ એપ્લિકેશન. એમાં સાહેબ આ ખાલી આંકડાઓ છે. હવે તો આંકડામાં ફરક પડી ગયો છે. 89 ટેસ્ટ લેવાની, એમાં 43.5 લાખ સ્ટુડન્ટે ટેસ્ટ આપી, ટોટલ 380 મિલિયન ડેટા એન્ટ્રી થયેલી છે. વિચાર કરો, સરળની અંદર ટોટલ 380 મિલિયન જેટલા ડેટાઓની એન્ટ્રી છે. 83.5 લાખ વિદ્યાર્થી અત્યાર સુધી ટેસ્ટો આપી દીધી, જેને એકમ કસોટી કહેવાય. પછી તો કે સાહેબ ધોરણ 2 માટે નિદાન કસોટી અને સઘન ઉપચારાત્મક. નિદાન કોને કહેવાય? મેં તમને કીધું, નિદાન એટલે કચાશ જાણવી. ઉપચાર કોને કહેવાય? કચાશ દૂર કરવી. હા, અત્યારે હાલમાં સ્વિચ ચેટની અંદર થાય છે. અત્યારે સરળ છે તો સરળ હતી એપ્લિકેશન, અને અત્યારે થઈ રહી છે શેની અંદર? સ્વિફ્ટ ચેટની અંદર. સ્વિફ્ટ ચેટની અંદર અત્યારે થાય છે. કેટલા આ સ્વિફ્ટ ચેટની અંદર એન્ટ્રી કરેલી છે? જેણે કરી હોય કમેન્ટમાં જવાબ આપજો. જેમણે કરેલી હશે એને ખ્યાલ હશે.
ચલો, હા, એમાં ડેલી એટેન્ડન્સની તમે એન્ટ્રી કરી રહ્યા છો. પ્રવાસી તરીકે હતી ત્યારે કરી હતી. આમાં સારું, એકમ કસોટીમાં સમય બહુ વધારે બગડે છે. પૂજાબેન ભટ્ટ મેં આજે જ એન્ટ્રી કરી છે. ઓકે, સરસ. જેને કરી છે એ લોકોને ખ્યાલ છે આ બધી વાતનો. પછી સાહેબ આ છે નિદાનાત્મક, એટલે કે કચાશ જાણી કચાશને દૂર કરવા માટે. ધોરણ 2 માટે નિદાન કસોટી સઘન ઉપચાર. ધોરણ 3 માટે અગત્યના એવા પાયાના વાંચન, લેખન અને ગણન કૌશલ્યોમાં વિદ્યાર્થીની સિદ્ધિ સુનિશ્ચિત કરવા ધોરણ 2 ના વિદ્યાર્થીને નિદાન કસોટી યોજવામાં આવે છે. ધોરણ 2 ના વિદ્યાર્થીની નિદાન કસોટી લ્યો તો ખ્યાલ આવશે ને તમને કે કયો વિદ્યાર્થી કેટલો કાચો છે. અને એના આધારે ધોરણ 3 ની અંદર આપણને એવું પણ કીધું છે NEP 2020 મુજબ નિપુણ ભારત છે, આગળ ભણી ગયા કે NEP 2020 અંતર્ગત જે નિપુણ ભારત છે એને લક્ષ્ય એ જ રાખ્યો છે કે ધોરણ 3 નો વિદ્યાર્થી હોય, ધોરણ 3 સુધી વિદ્યાર્થીને શું આવડી જવું જોઈએ? FLN, ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરસી, એટલે કે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન નું અમલીકરણ 2026-27 સુધીમાં થઈ જવું જોઈએ. તો સાહેબ એ ધોરણ 2 ના વિદ્યાર્થીની નિદાન કસોટી લેશો તો એના ઉપર સઘન ઉપચારાત્મક, એટલે કે સઘન એના ઉપર સુધારો કરી શકાશે. સમગ્ર રાજ્યના ધોરણ 2 ના તમામ 6,45,000 વિદ્યાર્થીનું નિદાનાત્મક મૂલ્યાંકન 1 ફેબ્રુઆરી 2019 ના રોજ 1 ફેબ્રુઆરી 2019 ના રોજ જે તે શાળાના ધોરણ 3 ના શિક્ષકો દ્વારા કરવામાં આવેલું હતું. સતત 60 દિવસ સુધી ચાલેલા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીની વ્યક્તિગત જરૂરિયાત મુજબ ઉપચારાત્મક શિક્ષણ કરવામાં આવ્યું. 90 દિવસના આ કાર્યક્રમના મધ્ય ભાગમાં પણ માર્ચ 2019 દરમિયાન મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ ઉપચારાત્મક કાર્યક્રમ સમયદાનના માધ્યમથી વેકેશન દરમિયાન પણ ચાલુ રહ્યો, જેનો 1 લાખ બાળકોને લાભ મળ્યો. સાહેબ આ પણ બહુ મહત્વનું સમયદાન. જો સાહેબ શું છે ફરીવાર કે ધોરણ 2 ના તમામ 6,45,000 વિદ્યાર્થીનું નિદાનાત્મક મૂલ્યાંકન 1 ફેબ્રુઆરી 2019 માં થયું. નિદાનાત્મક એટલે વિદ્યાર્થી કેટલો કાચો છે. ભાવનાબેન આટલું જ છે, મૂલ્યાંકન થાય છે ખાલી. રાઠોડ ભાવનાબેન. ચિરાગભાઈ સોલંકી તમે આજે જોડાયા લેક્ચરમાં? ચિરાગભાઈ સોલંકી પહેલી વખત લેક્ચર જોવો છો પહેલા? કેમ કે FLN વિશે તો મેં ડિટેલમાં ભણાવ્યું છે. ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરસી, મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન. ચિરાગભાઈ સોલંકી કદાચ પહેલી વાર જોડાયા હશે. અને રાઠોડ ભાવનાબેન સરળ એપ્લિકેશનમાં ખાલી વિદ્યાર્થી જે એકમ કસોટી અને બધું લેવાય છે એના ગુણ આધારિત એનું સ્કેનિંગ કરવામાં આવે છે. ખાલી સ્કેનિંગ કરતી એપ્લિકેશન છે, સરળ એપ્લિકેશન, બીજું કઈ નથી. એટલે ચિરાગભાઈ તમે પૂછ્યું FLN શું છે તો તમને કહી દઉં કે ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરસી છે, મૂળભૂત સાક્ષરતા સંખ્યા જ્ઞાન છે. આગળના લેક્ચરમાં ડિટેલમાં ભણાવ્યું છે, કદાચ તમે આગળના લેક્ચર નહીં જોયા હોય પહેલા, એવું બની શકે. સમગ્ર રાજ્યના ધોરણ 2 ના તમામ 6,45,000 વિદ્યાર્થીનું 1 ફેબ્રુઆરી 2019 ના રોજ જે તે શાળાના ધોરણ 3 ના શિક્ષકો દ્વારા મૂલ્યાંકન થયું. ચિરાગભાઈ સોલંકી જવાબ તો આપો પહેલા યાર. સતત 60 દિવસ સુધી આ ચાલેલા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીની વ્યક્તિગત જરૂરિયાત મુજબ ઉપચારાત્મક શિક્ષણ કરવામાં આવ્યું. સાહેબ વ્યક્તિગત જરૂરિયાત એટલે દરેક વિદ્યાર્થી છે ક્યાંક કાચો હોય, ક્યારેક કાચો ન પણ હોય. તો ચિરાગભાઈ લેક્ચર તો જોવા પડે ને પહેલા, સમયસર જોડાવ તો વધારે મજા આવે ભણવાની. 90 દિવસ દરમિયાન આ કાર્યક્રમ મધ્ય ભાગમાં પણ માર્ચ 2019 દરમિયાન મૂલ્યાંકન કરવામાં આવ્યું. ઉપચારાત્મક કાર્ય એટલે સમયદાનના માધ્યમથી વેકેશન દરમિયાન પણ ચાલુ રહ્યું અને 1 લાખ બાળકોને લાભ મળ્યો. શેનો લાભ મળ્યો ભાઈ? શેનો લાભ મળ્યો? તો કે ભાઈ નિદાનથી એ વિદ્યાર્થીની કચાશ જાણવા મળી અને કચાશને દૂર કરવા માટે કાર્યક્રમ છે એ થયો. ધોરણ 2 માટે સઘન ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમની અસર જો કેવી થઈ. ગુજરાતી વિષયની અંદર કેટલા વિદ્યાર્થી? 15% જમ્પ્સ ઇન ધ નંબર ઓફ સ્ટુડન્ટ સ્કોરિંગ મોર દેન 70% ઇન ગુજરાતી. 7% જમ્પ્સ ઇન ધ નંબર ઓફ સ્ટુડન્ટ સ્કોરિંગ મોર દેન 70% ઇન મેથ્સ. ટૂંકમાં આની અંદર છે ઘણો બધો ફેરફાર થયો જોવા મળી રહ્યો છે કે ભાઈ અહીંયા 40% વિદ્યાર્થીમાંથી 33% વિદ્યાર્થી થઈ જાય છે, અહીંયા 33%માંથી 26% વિદ્યાર્થી થઈ જાય છે. તો એ જે ફેરફાર છે સઘન ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ, એટલે કે આ શેના માટે છે? તો કે ગુજરાતી એટલે કે લેખન અને વાંચન, જ્યારે મેથેમેટિક્સ એટલે ગણન માટેની વાત છે.
વિદ્યાર્થીઓમાં જે સુધારો થાય છે બીજું કાંઈ નહીં કે જે વિદ્યાર્થીનું નિદાન કર્યું 2018 એનું ઉપચાર કર્યું 2019 ની અંદર ઘણા બધા નવા વિદ્યાર્થી છે કે જે ઉપચારાત્મક ની અંદર આગળ વધ્યા. એટલે કે સાહેબ અહીંયા તમને આંકડાઓ આપ્યા છે, બીજું કશું છે નહીં. શેના આંકડાઓ છે તમારે પરીક્ષામાં યાદ નથી રાખવાના, પણ એટલું છે કે સાહેબ આમાં ક્યાંક ને ક્યાંક છે ફેરફાર જોવા મળ્યો છે. શેનો ફેરફાર જોવા મળ્યો તમે જુઓ તો ઓલમોસ્ટ જો અહીંયા 1,64,077 વિદ્યાર્થી હતા કે જે બ્લુ કલર ની અંદર હતા. એમાં થોડું બ્લુ કલર છે એમાં વધારો થઈ ગયો છે. પછી આ જે કલર છે એમાં ઘટાડો થયો છે. એટલે કે અમુક અમુક કલર કેવા છે જો તમને બ્લુ કલર શેના માટે છે? 70% કરતા વધારે. રેડ કલર જેવો છે 50 થી 70% અને યેલો કલર છે 50% કરતા ઓછું. શું છે સાહેબ આ બધું? પણ કે કેટલા વિદ્યાર્થી એવા છે કે જે લેખન ગણન વાંચનમાં આગળ છે? તો 70% કરતા વધારે વિદ્યાર્થી હોય. અહીંયા 70% કરતા વધારે 26% જ હતા કે જેને સારું એવું લેખન ગણન વાંચન આવડતું હતું. હવે એ 26 માંથી કેટલા થઈ ગયા? 41. એનો મતલબ કે 26 માંથી 41 થી એટલે 15% વિદ્યાર્થીએ જમ્પ માર્યો. 26 થી 41 એટલે સરવાળો કરો 15. 26 માં 15 નાખો તો 41 થાય. તો 15% જમ્પ સીન ઇન ધ નંબર ઓફ સ્ટુડન્ટ સ્કોરિંગ મોર દેન 70%. એટલે જો 70% એટલે કયું જોવાનું? બ્લુ કલર. બ્લુ કલર તમે જોશો 70% વાળું છે તેમાં 15% વિદ્યાર્થીમાં ફેરફાર આવ્યો. જ્યારે 41% માંથી કેટલા થઈ ગયા? 33% થઈ ગયા. એટલે કે સાહેબ 41 માં 33%, 50% કરતા ઓછા. 50% કરતા ઓછા વિદ્યાર્થી જે લેખન ગણન વાંચન શીખે છે એવા સાહેબ હતા 41, 33 થઈ ગયા. એનો મતલબ કે એમાં 8% ઘટ્યું તો સારું કહેવાય. લેખન ગણન વાંચન 41% નહોતું આવડતું, હવે 33% નથી આવડતું. એનો મતલબ કે એમાં લેખન ગણન વાંચન ઘણાને આવડવા મળ્યું છે. અને 50 થી 70% વિદ્યાર્થીમાં બહુ લાંબો ફરક નથી, 33 થી 26 થયું છે ખાલી. એટલે આંકડાઓ પરીક્ષામાં પૂછાતા નથી, ખાલી લખ્યું છે કે સાહેબ આ ઉપચારાત્મક શિક્ષણથી કઈ અસર થઈ, એ અસર દેખાડે છે કે હા સાહેબ અસર તો થઈ છે. 28% માંથી 35% થઈ ગયા, 32 માંથી 32 ના એમને છે, 40 માંથી 33. પણ આપણે જોવાનું આ બ્લુ કલર નું છે કે ભાઈ 7% જમ્પ સ્કીન ઇન ધ, એટલે કે 7% જમ્પ થયો. 28% ના 35% થયા. તો 28 ના 35 થાય તો કેટલા ટકા વધ્યા? 7% વધ્યા. તો 28 માંથી 7% જમ્પ સીન ઇન ધ નંબર ઓફ સ્ટુડન્ટ સ્કોરિંગ મોર દેન 70%. એટલે કે 70% થી વધારે, એટલે બ્લુ કલર જોવાનું. 7% નો વધારો થાય છે. લેખન ગણન વાંચન એટલે કે સાહેબ ખાસ જે નિદાન કસોટી છે એમાંથી જયારે ઉપચારાત્મક તરફ જાઓ છો કઈ ફાયદો થાય છે? હા, ઉપચારાત્મક શિક્ષણથી, ઉપચારાત્મક શિક્ષણ એટલે કચાશ દૂર કરવાનું શિક્ષણ છે, એની અસર તો થાય જ છે જો આપણે કામ કરીએ તો. બાકી તો આપણે વિચારે કોઈ છોકરા કાંઈ કરતા નથી, ઠોઠ જ છે, કોઈને કાંઈ આવડતું નથી, તો એવા જ રહે. પણ ઉપચારાત્મક કાર્ય કરશો તો એમાં ખરેખર સુધારો લાવી શકાશે. પછી સાહેબ આ વાંચન અભિયાનની વાત છે. આપણો આજનો છેલ્લો ટોપિક લઈએ, વાંચન અભિયાન. વિદ્યાર્થીઓમાં અર્થગ્રહણ યુક્ત વાંચન કૌશલ્ય વિકસાવવા માટે ધોરણ 3 થી 8 માં 100 દિવસનું વાંચન અભિયાન યોજવામાં આવેલું હતું. સાહેબ તમને કદાચ ખ્યાલ હશે 100 દિવસનું ભાષા યોજવામાં આવ્યું. એના માટે એક પુસ્તક પણ મળ્યું હતું, ભાષાદીપ. જે તે ધોરણને અનુરૂપ વાંચન અર્થગ્રહણની પ્રવૃત્તિને સમાવતી ભાષાદીપ વર્ગબુક તૈયાર કરી બધા બાળકોને આપવામાં આવી. જો અહીંયા છે ને લખ્યું જો ધોરણ 4 ની ભાષાદીપ, એમ અલગ અલગ વિષયનું અલગ અલગ મળ્યું. તો વાંચન અભિયાન એટલે વિદ્યાર્થીઓમાં અર્થગ્રહણ યુક્ત વાંચન કૌશલ્ય વિકસાવવા માટે ધોરણ 3 થી 8 માં 100 દિવસનું વાંચન અભિયાન. અને એમાંય સાહેબ વાંચન અર્થગ્રહણની પ્રવૃત્તિ ધોરણને અનુરૂપ મળી. પહેલા ધોરણને પહેલાનું, બીજાને બીજાનું, એમ અલગ અલગ ધોરણ દીઠ અલગ અલગ પુસ્તક, જે પુસ્તકનું નામ ભાષાદીપ હતું. વિશેષ રૂપે તૈયાર કરવામાં આવેલું દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી પણ શાળાઓને પહોંચાડવામાં આવી. સાહેબ આ પુસ્તક એવું વિશેષ રૂપે તૈયાર થયું હતું. એની દ્રશ્ય શ્રાવ્ય સાધનોની જે કઈ સામગ્રી હતી એ પણ સ્કૂલને પહોંચાડવામાં આવેલી હતી. કાર્યક્રમ શરૂ કરવા પહેલા વિદ્યાર્થીને વાંચન ઝડપ અને વાંચન અર્થગ્રહણ અંગેની પૂર્વ કસોટી યોજવામાં આવતી. એપ્રિલ 2020 દરમિયાન પોસ્ટ ટેસ્ટ યોજવાની હતી, પરંતુ લોકડાઉનને લીધે યોજી શકાય નહોતી. એપ્રિલ 2020 દરમિયાન પોસ્ટ ટેસ્ટનું પણ આયોજન કરવું હતું, પણ ન થઈ શક્યું. પણ આ આયોજન વાંચન ઝડપથી થાય અને વાંચન અર્થગ્રહણ અંગેની પૂર્વ કસોટી પણ યોજી શકાય. પૂર્વ કસોટી થઈ હતી પણ પોસ્ટ કસોટી નહોતી થઈ. સાહેબ પૂર્વ અને પોસ્ટ કોને કહેવાય? એક હોય પ્રી ટેસ્ટ, એક હોય પોસ્ટ ટેસ્ટ. પ્રી અને પોસ્ટ, એક પૂર્વ લેવાય, એક પછી લેવાય. એટલે કે પહેલા જ્યારે આ કાર્યક્રમ શરૂ નહોતો થયો એ પહેલા ટેસ્ટ લે. તમને હું એમ કહું તમે ટેટ ટાટની તૈયારી કરો એ પહેલા તમારી ટેસ્ટ લેવાય.
ટેટ ટાટની તૈયારી થઈ ગયા પછી તમારી ટેસ્ટ લેવાય તો શું થાય, પહેલા ટેસ્ટ લે તો એમાં તમારું કચાશ દેખાવાની છે, બીજી વાર ટેસ્ટ લે તમે શીખી ગયા પછી તો એમાં તમારી કચાશ નહીં દેખાય અથવા ઓછી દેખાય. તો આ એ છે કે ભાઈ વાંચન ઝડપ અને વાંચન અર્થગ્રહણ અંગેની પૂર્વ કસોટી પહેલા કસોટી લીધી અને પછી જ્યારે આવડું આ વાંચન અભિયાન ચાલ્યું એના પછી ટેસ્ટ લેવાની હતી, પણ 2020માં આ લોકડાઉન થયું અને એના કારણે આ ન લઈ શકાણું. પણ પૂર્વ એટલે વાંચન અભિયાન પહેલા અને પોસ્ટ એટલે વાંચન અભિયાન પછી. તો એનાથી આપણને આઈડિયા આવે કે પહેલા સિચ્યુએશન આવી હતી ને હવે સિચ્યુએશન આવી થઈ ગઈ. તો 3 થી 8માં 100 દિવસ આ વાંચન અભિયાન યોજવામાં આવેલું હતું. આ વાંચન અભિયાન 2019-20માં યોજવામાં આવેલું. દરેક વિષયનું અલગ અલગ અને એપ્રિલ 2020માં પોસ્ટ ટેસ્ટ હતી પણ લોકડાઉન લીધે યોજી શકાય નહોતી. ચલો અહીંયા સુધી રાખીએ. પ્રવેશોત્સવ 2.0 ને આપણે આગળના દિવસોમાં ભણીશું. આજે મેં તમને આજે આપણા નવા ટોપિક છે એના વિશે તમને વાત કરી છે, બરાબર. એમાં હજુ અમુક પોઈન્ટ હજુ ભણવાના બાકી છે. આપણે મિશન વિદ્યા વિશે ભણી ગયા, એમાં હજી પ્રવેશોત્સવ 2.0 ભણીશું, ગુણોત્સવ 2.0 ભણીશું, જ્ઞાનકુંજ વિશે ભણીશું અને આ કમાન્ડ એન્ડ કંટ્રોલ CCC વિશે ભણીશું. આ મિશન વિદ્યાની સંપૂર્ણ માહિતી અહીંયા પૂર્ણ થાય છે. હવે 1 બાય 1 આપણે આ બધી બાબતોને ક્લિયર કરવી છે. આજનો સેશન અહીંયા સુધી રાખીશું, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રવેશોત્સવ 2.0 ની વાત કરવી છે. જુઓ, પ્રવેશોત્સવ 2.0 ની વાત થઈ જાય પછી આપણે ધીમે ધીમે આગળ વધીશું, જેમાં આપણે બધી જ વાત કરીશું જે આગળ આપેલું છે. પ્રવેશોત્સવ પૂરું થાય પછી ગુણોત્સવની વાત કરવી છે. જો આ ગુણોત્સવની વાત છે. ગુણોત્સવની વાત પૂરી થાય જેમાં જૂનું માળખું શું હતું એ ભણીશું, નવું માળખું શું છે એ ભણીશું. પછી આપણે જ્ઞાનકુંજની વાત કરીશું. આમ તો જ્ઞાનકુંજની વાત એકવાર કરી છે, છતાં જ્ઞાનકુંજની થોડી એવી વાત અહીંયા કરીશું. પછી સાહેબ વાત આવશે CCC, જેને વિદ્યા સમીક્ષા કેન્દ્ર તરીકે આપણે ઓળખીએ. અત્યારે CCC નું નામ વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે. પહેલા આપણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તરીકે ઓળખતા. પછી એમાં 2.0 આવ્યું. ઘણી બધી અવનવી બાબતો છે જે આપણે ભણવાની છે દોસ્તો. તો આ પોઈન્ટ બધા આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. આજના સેશનમાં આટલું જ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યારે નવા ટોપિક સાથે મળશું. ચલો, કાંઈ પ્રશ્ન હોય તો છેલ્લી 2 મિનિટ અવેલેબલ છું, કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, બાકી છૂટા પડીશું. આજના લેક્ચરને અહીંયા સુધી રાખીએ. બાકી તો હજુ પણ નવનવી બાબતો ભણવાની બાકી છે જે આપણી પરીક્ષા લક્ષી છે, જે IMP વસ્તુ પણ કહી શકાય છે. ડન. તો પ્રવેશો 2.0 નામાંકનથી નિયમિત હાજરી તરફ એ આપણે ભણીશું. ચલો, તો આજના લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી રજા લઉં છું. ચલો, જય હિન્દ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, બાય, ટેક કેર. ખાસ રિવિઝન કરતા રહેજો. ઓકે જોશનાબેન. નિલેશભાઈ, એ આ પૂરું થાય પછી કરશું. હો, શરૂ થશે એટલે જાણ કરવામાં આવશે. ચલો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, બાય, ટેક કેર.